દાદા કહે ને કે તો આત્માને જાણો, શું કહેવાનું? આત્માને જે જાણે છે ને જાણું છું એટલે પ્રતિષ્ઠિત આત્મા. આત્માથી ઉપરી નહીં. આત્માને કોણ જાણે છે? પ્રતિષ્ઠિત આત્મા. વચ્ચેવાળો ભાગ પ્રકૃતિને કોણ જાણે છે? પ્રતિષ્ઠિત આત્મા. એ આત્માનો ઉપરી નહીં, અત્યારે બે ની વચ્ચે છે. શું છે? એ પ્રકૃતિને જાણે છે અને પરમાત્માને જાણે છે. જ્ઞાન પછી એની અપેક્ષા છે આત્મા જોવા જાણે એની અપેક્ષા છે, એટલે એનો અનુભવ પ્રતિષ્ઠિત આત્મા કરે છે. અનુભવ કરે એટલે કેટલો એનો અનુભવ હોય? જેવું દર્શન એવો અનુભવ. મૂળ આત્માનો જે અનુભવ થવાનો એ તો ના થાય, પણ દર્શનના લેવલનો અનુભવ થાય. અને અનુભવ એટલે છૂટા અનુભવ. શું છે? તમે કેટલી સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની મનની, વાણીની, આ ક્રિયાની અને બુદ્ધિની, ચિત્તની, અહંકારની જે કંઈ પણ પરિણામવાળી અવસ્થાઓમાં તમે કેટલા સેપરેટ રહી શકો છો, બસ એ તમારું જાણપણ. એ પુરુષાર્થ. એ પુરુષાર્થ. છૂટા રહી શકું તે જ પુરુષાર્થ છે. એમાં ઊંડા ઉતરવું તે પુરુષાર્થ નથી. પત્ની ગમે તે કરતી હોય, લૌકિક અપેક્ષા એ સારી ખોટી હોઈ શકે, જ્ઞાન અપેક્ષા એ તો નિકાલી છે. વ્યવહાર અપેક્ષા એ સારી ખોટી હોઈ શકે, જ્ઞાન અપેક્ષા એ નિકાલીમાં આપણે ઊંડા ઉતરવાનું. સવારે તમે જ્ઞાન આવરણની વખતે તો 8 કર્મમાં ને 1 કર્મની વાત ટૂંકમાં સાર એનો કહી દો. સવારનો એ જ્ઞાનાવરણ કર્મ એટલે શું કહેવાય છે? જ્ઞાન ઉપર આવરણ કરનારું કર્મ. જ્ઞાન એટલે કયું? શબ્દ જ્ઞાન? તો કે છે ના, શબ્દ જ્ઞાન. કયું જ્ઞાન? કે જે સ્વાભાવિક જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે, પ્રકાશ સ્વરૂપ છે. એ જ્ઞાન ઉપર આવરણ કરનારું જ્ઞાન, આવરણ કરનારું જ્ઞાન એ જ્ઞાન આવરણ કહેવાય. કે ભગવાન પણ જ્ઞાન અને આવરણ બે વસ્તુ કેમ નહીં હોય? જ્ઞાન અને આવરણ બે વસ્તુ. જ્ઞાનનું આવરણ કેવું હોય? જ્ઞાન ઉપર આવરણ હોય તો સમજ્યા, પણ જ્ઞાનનું આવરણ કેવું હોય? તો કે જ્ઞાનનું આવરણ કેવું હોય કે પોતાનું સ્વરૂપ નથી છતાંય પોતાનું સ્વરૂપ છે એવું માને છે, એ જ્ઞાનનું આવરણ. પોતાની માલિકી નથી છતાંય પોતાની માલિકી છે એવું માને છે, એ જ્ઞાનનું આવરણ. પોતાને સુખનો અનુભવ થતો ન હોવા છતાં સુખનો અનુભવ થાય છે એવું માને છે, એ જ્ઞાનનું આવરણ. સમજાય છે? એટલે એને મિથ્યા જ્ઞાન કહ્યું. કયું કીધું? મિથ્યા જ્ઞાન ને આવરણ કહેવાય. શું કહેવાય? મિથ્યા જ્ઞાન એટલે આ વ્યવહાર ચલાવવાનું જ્ઞાન. પણ વ્યવહાર ચલાવવાનું જ્ઞાન છે એને સાચું જ્ઞાન માન્યું, એને આવરણ કીધું. વ્યવહાર ચલાવવાના જ્ઞાનને સીધું આવરણ નથી કીધું, પણ એને સાચું જ્ઞાન માન્યું એ આવરણ. એ વાધક કરતા છે. શું છે? એ જ્ઞાન આવરણ. શું કહેવાય? એ જ્ઞાન જ તમને મૂળ જ્ઞાનનો પ્રકાશ ખુલ્લો થવા દેતું નથી. એટલે જ્ઞાનાવરણ કહ્યું. સાચું રીતે માન્ય વ્યવહાર અનુભવ, લોક માન્યતાથી. એક જણે કીધું કે આઈસ્ક્રીમ ખાવામાં ખૂબ આનંદ આવે છે. આપણે માન્યું, આપણે ખાધા પછી પાછું માન્યું કરવું. એ જ્ઞાન ઉપર આવરણ. પોતાનું સ્વાભાવિક સુખ છે એ નિરાવરણ છે. કેવું છે?
અને એ નિરાલંબ છે. પાછું કેવું છે? નિરાવરણ અને નિરાલંબ. નિરાલંબ છે. ત્યારે આ કયું છે જ્ઞાન? એમાં ઉલ્લંઘન વાળું છે. આવરણ વાળું છે, આધારિત છે, સંજોગોને આધીન છે. કેવું છે? સંજોગો. પોતાનું જ્ઞાન તો વિનાલંબ છે, સંજોગોથી મુક્ત છે. કેવું છે? એટલે પણ આ તો લૌકિક માન્યતાઓથી, લોકોના કહેવાથી આપણે સાંભળ્યું, આપણે સ્વીકાર્યું, સમજ્યા અને અનુસર્યા, એટલે આવરણ આવ્યા. પછી શું આવ્યું? ક્રિયાથી નથી આવરણ આવ્યા, એ જ્ઞાનને સ્વીકાર્યું માટે આવરણ આવ્યું. શું કીધું? સ્વીકારી માટે એટલે એને જ્ઞાન આવરણ કહ્યું. શું કીધું? એ જ્ઞાન આવરણ મૂળ જ્ઞાનને ખુલ્લું કરવા માટે બાધક છે. શું છે? આવરણ કરનાર. તો મૂળ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. એ પ્રકાશ સ્વરૂપ જ્ઞાન, અનંત સુખ સ્વરૂપ જ્ઞાન, અને એની પાસે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરવાનું જ્ઞાન છે. હવે તમે આપણે શું કરીએ છીએ? ફોકસ દ્વારા દેખાયેલી વસ્તુ, સાંભળજો બરાબર, લાઇટના ટોર્ચમાં ફોકસ દ્વારા દેખાયેલી વસ્તુ, એ વસ્તુને દ્વારા દેખાયેલી વસ્તુ દ્વારા ઉત્પન્ન થયેલું જ્ઞાન, એ જ્ઞાનને આપણે જ્ઞાન માનીએ છીએ, આપણી સમજણ માનીએ છીએ. પ્રકાશ નથી તો એ વસ્તુ દેખાતી પણ નથી, અને એ વસ્તુની સમજણ પણ નથી. તો કિંમત પ્રકાશની હોય કે પદાર્થની હોય? પ્રકાશની. ને આપણે પદાર્થની કરીએ. કે ભગવાન પ્રકાશ પદાર્થો દેખાય છે ને, શું કે છે? પ્રકાશ તો દેખાતો નથી. શું કે છે? ભગવાન કે છે કોઈ પણ દ્રશ્ય પ્રકાશ વગર જોઈ શકાય? ખુલ્લી આંખે કે બંધ આંખે પ્રકાશ વગર જોઈ શકાય? દ્રશ્ય જોવા માટે લાઈટ જોઈએ. આંખો બંધ કરીને પણ દ્રશ્ય જોવું હોય તો લાઈટ જોઈએ. લાઈટ વગર કેમ દેખાય? પણ લાઈટ શું છે તે આપણને ખબર પડતી નથી. સાંજના 7:30 વાગે અંધારું થતું હોય અને આપણે 11 વાગે સુઈ જતા હોય, દાખલા તરીકે, તો 7:30 થી 11 એટલે 3.5 કલાક થયા. એ 3.5 કલાકની અંદર ઘરની અંદર જે બધો વ્યવહાર કર્યો, એ બધો વ્યવહાર બીકોઝ ઓફ લાઇટ. તમારી રાઈટ ઓર રોંગ? છતાંય જેટલા બધા વ્યવહાર કર્યા હોય એની વેલ્યુ હોય કે લાઇટની? લાઇટની. ના, પણ આપણે શું કરીએ છીએ? વ્યવહારની. હવે સમજાયું? લાઈટ ની વેલ્યુ નથી કરતા. એ વિઝિબલ નથી ને, વિઝિબલ નથી, પણ સિદ્ધાંત તો સમજાય છે ને કે શું એની હાજરી વગર જોઈ શકાય છે, અનુભવી શકાય છે? દ્રશ્યને જોઈ શકાય, અનુભવી શકાય. માનો કે એની હાજરીની વેલ્યુ ના બી કરીએ તો શું ફેર પડે? એની વેલ્યુ ના કરો તો ફેર કઈ ના પડે. અજ્ઞાન ને અજ્ઞાન રહે. તો શા માટે એની વેલ્યુની આપણે વેલ્યુ કરવી જોઈએ? હા, તો કે છે કે આપણે એની વેલ્યુ કેમ કરવી જોઈએ? તો કે એની વેલ્યુ એટલા માટે કરવી જોઈએ કારણ કે
આપણે એ આપણું મૂળ સ્વરૂપ છે અને આપણે સમજી શક્યા નથી માટે શું કીધું? મૂળ સ્વરૂપ છે ને સમજી શકતા નથી માટે. આપણે આપણું મૂળ સ્વરૂપ ખોળવું છે. પછી મૂળ સ્વરૂપની વેલ્યુ ના કરો તો કેમ ન મળશે? સમજાય? જાણવા જ નહીં તો પછી જાણવું રહ્યું છે. આપણને લાગવું જોઈએ કે આ જે જે દેખાય છે, જે જણાય છે, જે ઓળખાય છે, આ જગતના પદાર્થો દેખાય છે, જણાય છે, ઓળખાય છે, પ્રકાશ કોનો? આ બધી પ્રક્રિયા જે થઈ રહી છે, આપણે અહીંયા બેઠા છે, આ લાઇટ ટ્યુબલાઇટનો પ્રકાશ આવે છે, પંખાનો પવન આવે છે, પછી ફ્રીજનું ઠંડુ પાણી મળે આપણને, એર કન્ડિશનર ચાલતું હોય તેની ઠંડી હવા આવે, ખ્યાલ આવી ગયો. પછી ઇલેક્ટ્રિકથી આપણે કોઈ મિક્સરનો ઉપયોગ કરીએ તો તેનો લાભ મળે, વોશિંગ મશીનનો ઉપયોગ કરીએ તેનો લાભ મળે. પણ આ બધું ચાલુ ક્યાં આધારે છે? પાવરના આધારે. એની વેલ્યુ કરીએ, એની કિંમત ચૂકીએ તો વેલ્યુ નહીં. એનું બિલ ચૂકવીએ, આપણે વેલ્યુ ના કરીએ. એ ઇનવિઝિબલ વસ્તુ છે, પણ એનો રોલ મુખ્ય છે ઇન્સ્ટ્રુમેન્ટમાં. કેવો છે? મુખ્ય. એના વગર બધું ઝીરો છે. શું છે? બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ ગમે એટલા પાવરફુલ બનાવ્યા હોય તો કેવા છે? ઝીરો. વેલ્યુ વગરના. કેવા? ફર્સ્ટ ક્લાસ ફ્રીજ લાવ્યા હોય પણ પાવર જ સપ્લાય ના હોય તો શું કરો? વોશિંગ મશીન ફર્સ્ટ ક્લાસ લાવ્યા ઇમ્પોર્ટેડ, તો પાવર ના હોય તો ટીવી હોય, કઈ વસ્તુ હોય, પાવર. તો પાવરની વેલ્યુ કરી છે આપણે કે પણ શું કામ કરવાની? પણ એ તો ના વધારે ખબર પડે. ના વધારે ટીવી કેમ ચાલતું નથી? એસી કેમ ચાલતું? આ પંખો ઘરમાં લાયા ચાલતો કેમ નથી? આ ટ્યુબલાઇટ કેમ ચાલતી? પણ પાવર નથી. હવે ખબર પડી કે પાવર ના આધારે આ બધું છે. પણ આ તો વિઝિબલ છે, વિઝિબલ નથી એટલે લોકોને આપણો પાવર ક્યાં વિઝિબલ છે? અસર તરત દેખાય છે, આનું પરિણામ તરત દેખાય છે. એટલે આનું જેમ પરિણામ દેખાય છે પાવરનું, એમ આ આપણું આ જે જીવન છે ને એ પાવરની હાજરીનું જ પરિણામ છે. શું છે? પણ મિથ્યા જ્ઞાનની હાજરી છે. કઈ છે? મૂળ પ્રકાશનો દુરુપયોગ એ મિથ્યા જ્ઞાન, મૂળ પ્રકાશનો સદુપયોગ એ સમ્યક જ્ઞાન. પ્રકાશ તો એક, પ્રકાશ બે નથી. હે? રૂપિયો એક જ છે. શું કીધું? તમે દારૂ પીઓ કે દૂધ પીઓ? ના સમજાય કે રૂપિયા બે પ્રકારના હોય. ગવર્મેન્ટ કે દારૂ પીવો તો આ રૂપિયા આપવાનું, દૂધ પીવો તો આવ્યું કે એક જ રૂપિયો. હવે જેવો ઉપયોગ એવું ફળ આવે કે ના આવે? રૂપિયા નો આવે બોલતા નથી. એમ જ્ઞાન પ્રકાશ છે એનો તમે દુરુપયોગ કરો તો જ્ઞાન નો ક્યાં વાંક છે? સદુપયોગ કરો તો એનો વાંક નથી. એ તમારા ઉપર છે. શું છે? શું છે? આપણા ઉપર છે. એટલે વિઝિબલ નથી. એ પ્રત્યેક અવસ્થામાં એનો રોલ છે, પણ જો આપણે ત્યાં ફોકસ કરીએ તો સમજાય. ફોકસ ના કરીએ તો કઈ સમજાય? આજે મેં તમને કીધું કે આપણા ઘરમાં આટલા બધા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે બધા, બરાબર છે? અને બધાની કોઈની કિંમત 50 રૂપિયાથી માંડીને 50,000 સુધીની પણ હોઈ શકે આપણા ઘરમાં, બરાબર છે? હવે બધી વસ્તુની આપણે વેલ્યુ કરી, કઈ કંપની, બ્રાન્ડ, આ તે બધું, એના ઉપયોગ શું છે, એના ફાયદા શું છે, એના લાભ શું છે, કેટલા કેટલા પ્રકારની, આ બધું જોઈને લાયા આપણે બધા સાધનો, બરાબર છે? એ બધા સાધનો લાવી દીધા. પછી ગવર્મેન્ટ કે હમણાં 6 મહિના સુધી લાઇટ નહીં મળે તો શું વેલ્યુ? આ બધી વસ્તુ લેતા પોતાનું વિચાર કરતા આપણે કે લાઇટની પણ આ વેલ્યુ છે, આ બધું હોવું જોઈએ તો આની કિંમત છે, તે વખતે વિચાર્યું? સમજાય છે? એટલે
આ બધા સાધનોનું અસ્તિત્વ ક્યારે છે? પાવર. એમાં મન વચન કાયા નું અસ્તિત્વ પણ પાવરને કારણે છે. મન વચન કાયા ની હાજરી, એનાથી બંધાતા નવા કર્મો એ પણ પાવરના કારણે છે. અત્યારે જૂના ભોગવાય છે એ પણ પાવરના કારણે છે. પણ હવે જે કર્મ બાંધીએ છે ને કર્મ ભોગવીએ છે તે પ્રક્રિયાથી મુક્ત થવું છે. શું થવું છે? પણ ભગવાન મુક્ત થવાનું કારણ શું છે? તો કે તને બંધન લાગતું હોય તો છૂટવાનું શ્વાન શોધજે. તને જો એ મજા આવતી હોય તો શોધવાની જરૂર નથી. દાદા ભગવાન પાસે એક ભાઈ આવ્યા હતા મુંબઈમાં. એ લગભગ 65 વર્ષની કે 70 વર્ષની ઉંમરના હશે. કે પછી દાદા પાસે આવ્યા કે દાદા તું તો હવે રિટાયર થઈ ગયો છું. 4 છોકરાઓ અલગ અલગ પ્રકારનો ધંધો કરે છે, સારામાં સારું કમાય છે. ઘરમાં 4 વહુઓ છે, એ પણ સારી છે, ઘરનું બધું જ કામ કરે છે. ખાધે પીધે, શારીરિક સ્વાસ્થ્યમાં, આર્થિક રીતે, સામાજિક રીતે બધું સારું છે. શું કહે છે? મારે કોઈ તકલીફ નથી. દાદા કે તો તમારે બીજું કઈ પૂછવું છે? એ માર્ગદર્શનની જરૂર છે? ના, હાલ બધું બરાબર છે. પણ કે આ મારા ભાઈ જે લઈને આવ્યા છે એમને કીધેલું કે તમે જ્ઞાન લઈ લેજો. દાદા કે તમારે જ્ઞાનની જરૂર નથી. તમને જયારે લાગે કે આ જીવન બંધન રૂપ છે ત્યારે આવજો. તારે જ્ઞાનની ક્યાં જરૂર છે? હવે જયારે એમ લાગે કે છોકરા વહુઓ પોતાની સગી પત્ની બધા વાંકા ચાલે ત્યારે આવજે. હવે છૂટવું છે મારે. બધી અનુકૂળતા હોય તો પછી જ્ઞાન જરૂર ક્યાં તમારે? અહીંયા સ્વર્ગ જેવું લાગતું હોય સ્વર્ગમાં જવાની ક્યાં જરૂર છે? સમજાય છે? એટલે કે જયારે પાર વગરની મુશ્કેલી આવે અથવા તો તને સમજાય, એક જ મુશ્કેલી આવે તને સમજાય કે આવી રીતે આ તો સંસાર તો બંધન રૂપ છે. સુખ રૂપ માન્યો તો પણ છે. જેમ દિવસ પછી રાત આવે છે એમ સુખ પછી દુઃખ આવે જ. અનુકૂળતા પછી પ્રતિકૂળતા આવે જ. ઋતુઓ બદલાય એમ આપણા જીવનના પણ સંજોગો બદલાયા કરે. વૃક્ષને પણ આમ નાનું વૃક્ષ હોય એમાંથી મોટું થાય, ખીલે, ભરપૂર ખીલે અને ધીમે ધીમે કરી પડે. એ અવસ્થા આવે જ. એ કે નવી વસ્તુ છે. અને આવું કંઈક એને ધ્યાનમાં આવે, જોવામાં આવે, સમજવામાં આવે, પછી ખ્યાલ આવે કે ભગવાન હવે મને સમજાઈ ગયું, હવે મને જ્ઞાન આપો. ત્યારે કે પણ તને શું સમજાયું? ત્યારે મને એવું સમજાયું ભગવાન કે જે વસ્તુની ઉત્પત્તિ છે એનો તો અંત છે. જે સાધનોમાંથી આનંદ મળે છે એ સાધનોનો અંત છે. જેમાંથી સુખમાં લાગીએ છે આજે એ જ વસ્તુમાંથી કાલે દુઃખ મળે છે. શું કીધું? અને જે વસ્તુ પ્રાપ્ત કરવા માટે પુણ્યની જરૂર છે વગર પછી બધું મળે નહીં. તો આ બધા સંજોગો જોતા ભગવાન મને સમજાવ્યું કે મને એવું જ્ઞાન આપો કે જેથી આ પ્રકારના બંધનો અવસ્થાઓથી હું મુક્ત થઈ શકું. અને મને સુખ કેવું મળે? સાહજિક, સ્વાભાવિક. કેવું? સ્વાભાવિક. કે જેની અંદર પુણ્યની જરૂર નથી, બહારના સાધનોની જરૂર નથી. સમજાય છે? ત્યાર પછી જ્ઞાન કામ લાગે. જ્યાં સુધી બહારથી ખોળવાનું છે ત્યાં સુધી જરૂરત ક્યાં છે? એટલે આ દ્રષ્ટિ બદલવાનો પ્રયોગ ત્યારે સિદ્ધ થાય ને ખરેખર જ્ઞાન આપવાની સ્થિતિ ત્યારે આવે, ટર્નિંગ પોઈન્ટ આવે ત્યારે. ક્યારે? એક સંજોગોમાં દુઃખ આવવાથી માત્ર જ્ઞાનની જરૂર નથી, પણ સંજોગો એને એટલો જાગૃત કરે કે આ અવસ્થાઓ જે અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે એ જ જીવનનો ભાગ છે. અને એવા જીવનની મારે જરૂરિયાત હવે લાગતી નથી. ત્યારે એને એ સંજોગમાંથી સાર કાઢ્યો.
આ તો કે આજે દુઃખના સંજોગો આવ્યા, કઈ વાંધો નહીં, કાલ જતા રહેશે, સુખ ના આવશે પાછા. એટલે ખોળવાનું તો અહીંથી થયું પછી તો. એટલે એને જ્ઞાનની જરૂર નથી. એને સાર નીકળી જવો જોઈએ. જેમ ગૌતમ બુદ્ધ હતો, એ ગૌતમ બુદ્ધને પોતાના જીવનની અંદર 3 એક્ઝામ્પલ એવા બન્યા કે જે આ તો નિમિત્ત જ હોય છે. ટર્નિંગ પોઈન્ટ આવે. શું આવ્યો? ટર્નિંગ પોઈન્ટ. પહેલા તો એનો જોયું કે એક માણસ રોગી છે. શું છે? રોગી. તો એક જણે પૂછ્યું કે એને પૂછ્યું પેલા સારથીને કે ભાઈ આ ભાઈનો રોગ આવો છે તો એનો કોઈ ઉપાય નથી? તો કે ના ભગવાન, એવો રોગ થયો છે કે એનો કોઈ ઉપાય સુધાર્યો તો કે હવે શું થશે? તો કે બસ આ રોગ તો માણસના જીવનમાં આવે છે. એટલે વિચારો કે મને બી કોઈક વાર રોગ થઈ શકે? આ શરીરમાં આટલું હૃષ્ટ પુષ્ટ તંદુરસ્ત શરીર છે ને. પછી થોડા દિવસ થયા, એક બીજો એક્ઝામ્પલ જોયો. એક માણસ ગરડો હતો અને મળી ગયેલો હતો, લાકડીના ટેકે ચાલતો હતો. તો એને કીધું મનુષ્યને ગળપણે આવે કે શું? કેમ કે તો બાળપણ, યુવાની ને બુઢાપા એ તો ક્રમ છે. એટલે કે ગળપણે આવે જીવનમાં એ નક્કી. પેલું માંદગી આવે, પછી ગળપણ બી આવે, પછી ત્રીજી વખત એમને એવો સંજોગ કે કોઈની ઠાપલી જતી હતી, રામ બોલો ભાઈ રામ. એટલે એને પૂછ્યું કે આ શું છે? તો કે આપણા ગામના શેઠ હતા તે એક્સપાયર થઈ ગયા. એટલે માણસ મરી જાય. તો કે જન્મે એને મરવાનું તો નક્કી જ છે. એટલે એમને જ્ઞાન પ્રકાશ છે કે માંદગી આવે, ઘરપણે આવે ને મૃત્યુ આવે. આવા જીવનનો શું અર્થ છે? આવા જીવનનો શું અર્થ છે? તો કે સાચું જીવન આનાથી જુદું હોવું જોઈએ. એની શોધખોળ, એની શોધખોળ. સાચું જીવન આવું ના હોય કે જેમાં માંદગી આવે, જેમાં ઘરપણ આવે, જેમાં મૃત્યુ આવે. એવું કેવું હોઈ શકે? પછી શોધ કરી. પેલા બધા ધર્મોનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી એમને પોતે જાતે સંશોધન કર્યું, બધામાંથી સાથ કાઢ્યું. એટલે આવી રીતે બુદ્ધ થયા. શું થયા? નામ તો ગૌતમ હતું. શું હતું? ગૌતમ બુદ્ધ નતું, ગૌતમ હતું. પછી ગૌતમ બુદ્ધ થયા, કારણ કે દરેક વસ્તુઓને પોતાની સમજણથી સમજતા ગયા, એડવાન્સ થતા ગયા. શું થાય? જાતે. કારણ કે અંદર તો જ્ઞાન એ તો અરીસો છે. તમે જે વસ્તુ મૂકો અંદર પ્રયોગમાં, એનું રિઝલ્ટ તમને બતાવે. એવી ટ્રાન્સપરન્સી એની અંદર છે. સમજાય છે? એવી ટ્રાન્સપરન્સી એમાં છે આખી. એટલે સમજવાની જરૂર છે. એટલે માણસની જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવી રીતે આવે છે. એટલે જ્ઞાન વિચારકો માટે છે. કોના માટે છે? ઓર્ડિનરી વ્યક્તિઓ માટે આ વિજ્ઞાન છે જ નહીં. છે જ નહીં. શું કીધું? એ ખાલી સાંભળે એટલું જ. આ તો સંશોધનનો વિષય છે. આ ફક્ત સાંભળવાનો વિષય નથી. તમારા જીવનને અંદરથી હચમચાવે. શું કરે? અને હચમચાયા પછી તમને તમારા દિવસ રાત એક સંશોધનમાં મૂકી દે. અંદરથી કેવા મૂકી દે? સંશોધનમાં. દિવસ હોય કે રાત હોય, સંશોધનમાં શું ચાલે છે, કયા આધારે સુખ, કયા આધારે જીવન, કયા આધારે શાંતિ, કયા આધારે સમાધાન. આ શું જીવનમાં આ જ બંધન જ છે? આ જ જીવનને જીવન કહેવાનું છે? એવું અંદર મંથન ચાલ્યા કરે. શું આને ધર્મ કહેવાય? એવું અંદર મંથન ચાલે. ભગવાને આવો ધર્મ પાળ્યો હશે? ના ના, આ ધર્મ આવો. સમજાય છે? એ ધીમે ધીમે આવો. એ ટૂંકમાં સંશોધનનો વિષય છે. શું છે? ખાલી સાંભળવાનો કે વાંચવાનો વિષય નથી. અંદર ઉતરતા જવાય. એમાં વિજ્ઞાનમાં, સંશોધનમાં અંદર ઉતરાવો. એક એક વસ્તુને જાણો અને જાણ્યા પછી એને છેક સુધી સમજવા પ્રયત્ન કરો કે અંતે સાર શું છે. શું ભગવાન મારે જે સુખ પ્રાપ્ત કરવું છે સંપત્તિમાંથી મળશે? મારે સુખ પ્રાપ્ત કરવું છે સત્તામાંથી મળશે? મારે જે સુખ પ્રાપ્ત કરવું છે સાધનોમાંથી મળશે? મારે સુખ પ્રાપ્ત કરવું છે સંબંધોમાંથી મળશે?
મારે જે સુખ પ્રાપ્ત કરવું છે લક્ષ્મીમાંથી મળશે? હવે આપણને આ પ્રશ્ન થયો, હવેનો જવાબ ખોલો. લક્ષ્મી વાળો સુખી છે? નથી સુખી, માટે એમાંથી નથી સાબિત થયું. અચ્છા, સત્તા વાળો સુખી છે? નથી સુખી, માટે સાબિત થયું કે સત્તામાં સુખ નથી. સંપત્તિ વાળો સુખી છે? ના, એ સુખી નથી, એ દુઃખી છે. સમજાય છે? સંબંધો જેની પાસે અનેક પ્રકારના મોટા મોટા વાળા સંબંધો છે, એ સુખી છે? ના, એ સુખી નથી. તો આ બધાના ઉપરથી સાર નીકળ્યો કે સુખ જે હું ખોળવા માંગુ છું તે આમાં તો નથી. તો ભગવાન સુખ ક્યાં છે? મારે સુખ જોઈએ છે, એ મારું ધ્યેય છે, અને આવે અને જાય નહીં એવું સુખ જોઈએ છે, એ મારું નક્કીપણું છે. તો પણ છે ક્યાં ભગવાન? જેમાં માન્યું તું એમાં તો મેં તારણ કાઢ્યું કે આમાં તો સુખ છે જ નહીં. ભગવાન સુખ ક્યાં છે? ત્યારે ભગવાન કહે છે, તું જે ભૌતિક સુખ મેળવવા માંગે છે એ સુખ તો આવું જ હોય, આવે અને જાય. કારણ કે તો લોન ઉપર લીધેલું છે. કેવું છે? હા, આજે કરોડ રૂપિયાની લોન લો, એ કરોડ રૂપિયા તમારે વાપરવા વાપરો, પણ રીપે બસ. આ જગતના બધા સુખો એવા છે. શું કીધું? બધા સુખ એ તમારું સ્વાભાવિક સુખ છે, એટલે રીપેમેન્ટ કરવાનું આવશે. સમજાય છે? રીપેમેન્ટ કરવાનું આવશે. તો ભગવાન એવું કેવું, એ કયું સુખ છે કે જેમાં રીપેમેન્ટ ના કરવું પડે? તો કે સ્વાભાવિક સુખ છે. તો ભગવાન એ કેવું હશે? તો કે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન. કેવું સુખ? પણ ભગવાન શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન થી સુખ કેવી રીતે મળે? તો કે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન એ જ સમાધાન, એ સમાધાન થી શાંતિ, શાંતિ થી સમાધિ. શું કીધું? એ સમાધિ એ સુખ છે, બાકી ઉપાધિ તો છે જ. કોઈ પણ બહારના આધાર વગરની સમાધિ. કેવી? બહારના આધાર વાળી સમાધિ તો કેવી હોય? 5 સ્ટાર હોટલમાં ગયો, ખાઈએ પીએ રહીએ, એ તો મજા આવે ને. પછી બહાર નીકળીએ એટલે પાછું એ સુખ, પાછું કેવું? લોન ઉપર લીધેલું. એ 5 દિવસ રહીએ ત્યાં સુધી વાંધો ના આવે, જઈએ તારે જ પેલો કે બિલ, ત્યાં સુધી તો કશું નહીં, વેઇટર 24 કલાક હાજર હોય. હવે આપણે કીધું શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન, તો એ શુદ્ધ જ્ઞાન ને દર્શન શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન એ સ્વાભાવિક છે, એ કોઈ સંજોગો હોવાથી ઉભું થતું નથી. તો કે પણ શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન એટલે શું? શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન એટલે શું? કે હું પોતે શાશ્વત કેવળ આત્મા છું. પણ ભગવાન દર્શન શું? જ્ઞાન તો કીધું કે હું કેવળ શુદ્ધ એવો આત્મા છું, એવું જ્ઞાન કીધું. તો દર્શન શું ભગવાન? તો કે દર્શન એ કે હું શુદ્ધ તો છું, પણ કેવો છું? આત્મા કેવો છું? તો કે હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત સુખ વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત ઐશ્વર્ય વાળો છું, હું અરૂપી છું. તો કે આવા ગુણો વાળો પાછો કેવો? આવું દર્શન ને આવું શુદ્ધ જ્ઞાન. ભગવાન એ જ્ઞાનથી મને સુખ કેવી રીતે મળે? પણ તારે ભગવાન કે તું જે સુખ ખોળે છે એ કેવું સુખ છે? કે તાપમાંથી છાંયડામાં આવે એવું સુખ છે. કેવું? તાપમાંથી છાંયડામાં. અને આ કેવું સુખ છે? તાપ જ ના આવે. કેવું સુખ છે? એટલે સુખ અને દુઃખ બે અવસ્થા ત્યાં નથી. સાચા સુખમાં એક જ અવસ્થા છે, કેવળ સુખ. કેવું સુખ છે? કેવળ સુખ. અને આ માનેલા સુખ ની અંદર બે અવસ્થા છે, સુખ અને દુઃખ. ગમે તેવું સુખ હોય એનો એન્ડ નક્કી.
આપણા શુદ્ધ જ્ઞાન તો મળી ગયું, શુદ્ધાત્મા શું? શુદ્ધ જ્ઞાન મળેલું છે તે આપણને શબ્દ રૂપે મળ્યું છે. કેવું મળ્યું છે? એટલે આ અવતારમાં આપણે કેવળ દર્શનનો પ્રયત્ન કરવાનો, કેવળ જ્ઞાનનો કરવાનો. કેવળ દર્શન. જેવું દર્શન હોય એ લેવલનું જ્ઞાન હોય. પછી જે લેવલનું દર્શન હોય ને એ લેવલનું જ્ઞાન હોય. સમજાય? અનુભવ. હે? દર્શન હા, દર્શન એટલે અનુભવ કહો, દર્શન એટલે સિદ્ધાંતિક જ્ઞાન કહો, એ રીતે એવું તમને જ્ઞાન હોય. આપણે જાણ્યું કે એટલું તો એટલું જ્ઞાન હોય જ. હોય જ. આપણે કહીએ કે મન વચન કાયા પર છે ને પરાધીન છે, એ જેટલું સમજાય સિદ્ધાંતથી એટલું એ જ્ઞાન કહેવાય. શું કહેવાય? એ જ્ઞાન કહેવાય. છેલ્લું જ્ઞાન આ બધું બાદ કરતા 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 હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. કેવળ ઓનલી. શું કીધું? કેવળ શુદ્ધાત્મા. તો ભગવાન આ બધી વસ્તુઓમાં સુખ માન્યું, સુખ માન્યું, સુખ માન્યું, પછી બાદ કરતા કરતા ગયા. તો કે બાદ એ માન્યતાઓને બાદ કરવાની છે. માન્યતાઓ ડિલીટ કરતા જવા. એટલે કે જે માન્યતાઓ છે એ માન્યતાઓથી મુક્ત થવાનું છે. શું થવાનું છે? અજ્ઞાનના ભાગાકાર કરો. હે? અજ્ઞાનના ભાગાકાર કરો. મિથ્યા જ્ઞાન. હા, આ વિનાશી વસ્તુઓમાં સુખ મળે છે. પહેલું તો સુખ છે, પછી સુખ મળે છે અને સુખનો અનુભવ થાય છે. એવી જે 3 કેટેગરી જે રોંગ બિલીફ છે એને સમયે સમયે ભાગવાની છે. શું કરવાની છે? સાધનોથી છૂટા પડવાનું નથી. એ ઉદય કરવાની આદત છે. માન્યતાઓથી મુક્ત થવાનું છે. અજ્ઞાન માન્યતાથી બસ. અજ્ઞાન માન્યતાથી મુક્ત થવાનું. શું થવાનું છે? ગરમ પીવું છે? ગરમ લીંબુ વાળું એનો પંખાનો સવાલ નથી. આ શરદી છે ને પેલા એલર્જીની શરદી છે, ઠંડી નથી. આત્માની અનંત શક્તિ થોડું વિગતે સમજાવો. હે? અનંત શક્તિ વાળો આત્મા અનંત શક્તિ વાળો છે એનું કારણ એક જ છે કે અનાદિકાળથી અનેક પ્રકારના ઉપસર્ગો, કષ્ટો, દુઃખો, મુશ્કેલીઓ આ બધું જ આવવા છતાં, આટલા જન્મ જીવન ને મરણ આવવા છતાં, અનેક પ્રકારની માદગીઓ આવવા છતાં એના સ્વરૂપમાં એક સેન્ટ પણ ફેરફાર થયો નથી. એ એનું અનંત સુખ, એ એનું અનંત શક્તિ, એ એનું અનંત જ્ઞાન, એ એનું અનંત દર્શન સહેજે ખંડિત થયું નથી. અનંત શક્તિ લિમિટેડ અનલિમિટેડ નહીં. એ બધાને એબ્સોર્બ કરી શકે છે, ડાયજેસ્ટ કરી શકે છે, એવી એની ક્ષમતા. પણ ક્યારે એનો ઉપયોગ કરો ત્યારે, નહીં તો નહીં. સમજાય છે? અમે ઊંધું સમજતા હતા. ખરેખર ઊંધું સમજ. હોય ને. અનંત શક્તિ એટલે તો આપણી શક્તિ હજી તો મારે પ્રાપ્ત કરવાની બાકી છે. આ તો કહું છું ને, બધું આ તો ખોટું છે ને. જેની પોતાની પાસે અનંત શક્તિ છે એને પ્રાપ્ત કરવાનો સવાલ ક્યાં આવે છે? આપણે જે કહ્યું હું અનંત શક્તિ વાળો છું, પછી પ્રાપ્ત કરવાનું ક્યાં આવ્યું? છે જ હવે. છે જ. છું નો મતલબ કે એક્ઝિસ્ટન્સ છે એનું. આપણે એચીવ કરવાની નથી. આ બધાની તમારી બધાની અહીં ભૂલ થઈ જાય છે. આપણે કોઈને પૂછીએ ને કે હું અનંત જ્ઞાન વાળો છું, એની વ્યાખ્યા શું? તો કે બસ દુનિયાભરની તમામ વસ્તુઓનું જ્ઞાન, એવું હું અનંત જ્ઞાન વાળો છું. મેં કહું નહીં ભાઈ, એવું સમજાવે. આપણે આવી જ માન્યતા હોય ને. અનંત એટલે ક્વોન્ટિટીમાં ગયા. શું ગયા? અનંત શબ્દ ક્વોન્ટિટી સૂચક નથી, ક્વોલિટી સૂચક છે. આ જગતના તમામ અજ્ઞાનોને ડાયજેસ્ટ કરી શકે એવો અનંત જ્ઞાન. એ મને સ્પર્શે નહીં, ખેંચે નહીં, એવો અનંત જ્ઞાન. અનંત જ્ઞાન એ ક્વોલિટી વાચક છે, ક્વોન્ટિટી વાચક નથી. અબજો રૂપિયાની સંપત્તિ તમારી પાસે હોવા છતાં તમારું એક પણ પરમાણુ એને સ્પર્શે નહીં, ખેંચાય નહીં. ખ્યાલ આવો? એવો અનંત સુખ વાળો છે. સમજાય છે મારી વાત?
એટલે તમને એવું પરમાણુ ઊભું ના થાય, આમાંથી સુખ મળશે એવું પરમાણુ ઊભું ના થાય. કારણ કે સુખ એ મારો સ્વભાવ છે, એ મેળવવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે. આવું અંદર ઊભું થાય તો કામ કરે. સમજાય છે? એટલે જ્ઞાન એના એક્ઝેક્ટ ફોર્મમાં સમજો તારે ખ્યાલ આવશે, પછી રિઝલ્ટ એક્ઝેક્ટ આવશે. સમજણ જ ખોટી હોય તો રિઝલ્ટ કેવું આવે? એટલે આ બધા અટવાયા છે એની અંદર ઊંધા જ્ઞાનમાં. શેમાં? શબ્દો તેના તે જ છે, પણ શબ્દો પાછળ રહેલી જે દ્રષ્ટિ છે તે ખોટી છે. શું છે? આપણે કહીએ કે મહાવીર ભગવાન. હવે મહાવીર ભગવાન શબ્દ બોલવાનો કોઈ વાંધો નથી, પણ મહાવીર ને ભગવાન બે જુદા છે, સમજણ નથી. મહાવીર જ ભગવાન છે, સમજણ છે. હું મહાવીર ભગવાન બોલું, તમે બોલો, બરાબર છે, પણ બે ની સમજણ જુદી જુદી, શબ્દ તો એક જ બોલે ને. હું જયારે કહું મહાવીર ભગવાન, ત્યારે મહાવીર ને ભગવાન બેને કેવા પાડું છું? જુદા. કે મહાવીર એ એક્સપાયર થઈ ગયા ને ભગવાન ક્યાં ગયા? મોક્ષે ગયા. અને તમે બોલો છો મહાવીર ભગવાન, ત્યારે મહાવીર જ ભગવાન છે એમ બોલો છો. તો દાખલો આપું છું. એટલે શબ્દોની તો મર્યાદા રહેવાની. જ્ઞાની પુરુષનું પણ માધ્યમ વ્યક્ત કરવા માટે શબ્દો છે. હવે તમે એને કઈ રીતે ડાયજેસ્ટ કરી શકો છો, અથવા તો જ્ઞાની એને કઈ રીતે એઝ ફાર એઝ પોસિબલ એક્ઝેક્ટલી સમજાવવા પ્રયત્ન કરે છે. આ બે ઉપર ડિપેન્ડેડ. છતાંય એટલું ધ્યાન રાખવાનું કે શબ્દોની તો મર્યાદા રહેવાની છે. આત્માના ગુણોનો અર્થ સમજવામાં જ આ સુધી લોચા જતા. પણ લોચા આમાં શું થાય? લોચાનું કારણ એક જ હતું કે શાસ્ત્રોક્ત અર્થ કરવા જાય એટલે શું થાય? પછી શાસ્ત્રોક્ત જે શાસ્ત્રમાં લખ્યા છે એ અર્થ કરવા જાય તો શું થાય? પછી સમજાય છે? હવે આપણે કોઈને કહીએ તો એને ખોટું લાગી જાય કે ન ગમે એને, કદાચ. જય સચિદાનંદ. આપણે અનંતાના બંધી કસાય વિશે થોડો ફોડ પાડો, અને મહાત્માઓ એમાં કયા લેવલે હોય છે? અનંતાનું બંધી કસાય તો આ કેવું છે, શાસ્ત્રોમાં જે આખું બધું બહુ એનો આખું આવે છે. આપણા મહાત્માઓને અત્યારે કઈ પોઝિશનમાં છે એ લોકો જુદું રાખતા હોય, ધારો કે તમે તે ટૂંકમાં આખું અનંતાનું બંધી કસાય જે કીધું છે ને, એ શું કહેવા માંગે છે? જેના કસાયોના મૂળિયા જીવતા છે અને જેના આધારે અનંત પ્રકારના બંધનો પડવાની શક્યતાઓ છે, એને અનંતાનું બંધી કસાય કહેવાય. શું કહેવાય? એ અનંતાનું બંધી કસાય આપણા મહાત્માઓને ના હોય, પણ અજાગૃતિના બંધ હોય. અનંતાનુબંધી કસાય ક્યારે કે પડે? તો કે છે કે હું દેહધારી છું અને આનો માલિક છું, ત્યારે અનંતાનુબંધી કસાય કે પડ્યા જ કરે, ચક્કર ચાલે, અંત ના આવે. શુભ અને અશુભ રહે પણ શુદ્ધ ના થાય. અજાગૃતિના બંધ એટલે આપણે એક સંજોગ આવે ને એમાં આ જ્ઞાનની જાગૃતિ ના રહી એટલે અજાગૃતિનો બંધ. પછી પાછું એને જ્ઞાને કહીને ખપાવવું પડશે બીજા અવતારને. અત્યારે દ્રષ્ટિ પર તો ત્યારે ઉકલી જાય. અત્યારે તો શાસ્ત્રોમાં તો એટલે સુધી કીધું છે કે અનંતાનું બંધી કસાય જેના ગયા તો એ તો બહુ હાઈ, એકદમ ઊંચી સ્ટેજ પર કહેવાય એવું કે એટલે જ કીધું ને કે શાસ્ત્રોમાં તો મૂળ છે. શું છે? મૂળ છે. હા, એટલે પછી દાદા આપણા મહાત્માઓને તો બહુ આમ એટલે અનંતાનુબંધી કસાય જાય એટલે શું છે? કસાયોની પરંપરા ખલાસ થઈ ગઈ. હવે ખાલી જેટલા જ્યાં અજાગ્રત રહ્યા એટલું બાકી રહ્યું, એટલું ચોખ્ખું કરવાનું રહ્યું. હવે પેલા મૂળિયા જીવતા રહ્યા, મૂળિયાની બ્રાન્ચીસ જીવતી રહી, એની બ્રાન્ચીસ જીવતી રહી, ડાળખા પાંદડા જીવતા રહ્યા, એ બધું ના રહ્યું. સાચી વાત છે. મૂળમાં તો મૂળમાં ડાંટો મારી દીધો છે, બરાબર છે. હવે જે ડાળખા પાંદડા છે એ ડાળખા પાંદડાની અંદર જેટલો પ્રાણ હોય એટલા ઉગશે, પણ મૂળમાંથી બંધ થયા. શું છે? એટલે આપણા જીવનની અંદર આપણું જીવન જે અત્યાર સુધી
સત્તા, સંપત્તિ, સંબંધો, સાધનો ઉપર જે આધારિત હતું એ જીવન હવે ખ્યાલ આવે આપણને કે આ આધાર એ કાયમનો નથી. આ આધાર માત્ર હિસાબ પૂરતો છે. કેવો છે? હિસાબ પૂરતો. એટલે લક્ષ્મી જે છે એ લક્ષ્મી કાયમ માટે મને રક્ષણ આપશે એવું જરૂરી. એ જ લક્ષ્મી એ ભયંકર પ્રકારના રાગ દ્વેષ, કકરાટ, કોર્ટ કચેરી, મારામારી બધું જ કરાવે, કુનામરકી કરાવે. સમજાય છે? એટલે સુખનું સાધન છે માન્યતા જતી રહી સમજણથી. લક્ષ્મીનો ત્યાગ ના કર્યો, ત્યાગ નથી કર્યો, માન્યતા જતી રહી. લક્ષ્મીમાં સુખ આપવાનો સ્વભાવ છે એ માન્યતા ગઈ. લક્ષ્મી વ્યવહાર ચલાવવાનું સાધન છે એ માન્યતા રહી. બહુ સરસ વાત છે. દાખલો આપ્યો ખાલી. સમજાય છે મારી વાત? બહુ સરસ વાત છે કે બધી માન્યતાઓ તો આપણી અત્યારે ઓટોમેટિક આમ જતી જ રહી છે. એટલે અનંત અનુબંધી ગયું. શું કહ્યું? અનંત અનુબંધી. પણ અજાગૃતિનું રહ્યું. જ્યાં આપણે જાગૃત ન રહ્યા એટલો હિસાબ આપણે બાકી, એટલો પોર્શન બાકી રહ્યો. જ્યાં આપણે જાગૃત ન રહ્યા એટલો પોર્શન ખાલી બાકી રહ્યો. અને જ્યાં જાગૃત છે તે તો ઉકલી ગયું. તમને દ્રષ્ટિ મળી ગઈ. હવે ઉપયોગ તમારા ઉપર છે. શું છે? તમે જો ઉપયોગ ના કરો તો શું થાય? જ્ઞાન તેનું તે જ, પણ તમે ઉપયોગ ના કરો તો જ્ઞાન કેવી રીતે કામ કરે? જ્ઞાન કામ કરવું એટલે જ્ઞાનનો સ્વભાવ તો પ્રકાશ આપવાનો છે, પણ એ પ્રકાશ જયારે વપરાય ત્યારે જ્ઞાન અને અજ્ઞાન બે રૂપે કામ કરે. વપરાય ત્યારે એટલે તમે એને જ્ઞાન તરીકે વાપરો છો તો તેવું ફળ આપશે, અજ્ઞાન તરીકે વાપરો છો તો તેવું ફળ આપશે. સમજાય છે? એટલે આ જ્યાં જ્યાં જ્ઞાનની જાગૃતિ આપણને ન રહી એટલું આપણે બાકી પ્રત્યાઘાતી અપ્રત્યાઘાતી ને સંજોલન. પ્રત્યાખાની અપ્રત્યાખાની સંજોલન. આમ તો જાગૃત પુરુષો માટે સંજોલન હોય. શું હોય છે? પણ આ અવતારમાં જ્ઞાન મળ્યું છે, હજુ ઘણું આગળ વધવાનું છે. એટલે આપણે પ્રત્યાખાની દોષ એ વધારે હોય આપણા. શું છે પ્રત્યાખાની દોષ? એટલે કેવા કે ભૂલને ભૂલ તરીકે સ્વીકાર કરીએ. શું કરીએ? ભૂલ તરીકે સ્વીકાર કરીએ. ભૂલ આવી ક્યારેય નહીં કરવું એવો દ્રઢ નિશ્ચય ના કરે. એ પાર્શ્વ આપણે એ નેમિનાથ ભગવાનના જીવનની અંદર નેમ અને રાજુ એ 7 ભવથી સાથે હતા. કેટલા? 7 પ્રત્યાખ્યાની દોષ. એવો પણ પ્રત્યાખ્યાની એ મોહ કામ કરે ને. પણ જ્ઞાન હતું. શું હતું? જ્ઞાન હતું, વૈરાગ્ય હતો, અને સમજાય બી ખરું કે આ મારા સનાતન સુખ માટે બાધક કરતા છે એ સમજાય. પણ હવે ક્યારે ના જોયું એવો નિશ્ચય થાય એટલે ભાવ મળ્યા કરે. જ્ઞાન હતું પાછું, એવું તો જ્ઞાન નતું. પ્રત્યાખ્યાન ના થાય, દોષ સમજાય. દોષમાં મોડા પણ આવે કે આ ના હોવું જોઈએ, આપણને આવો મોહ ના હોવો જોઈએ. પણ પ્રત્યાખ્યાન કયા આધાર ક્યારે ના હોવું જોઈએ? કયા આધાર એટલી પોતાના જ્ઞાનના પુરુષાર્થની કચાશ. શેની કચાશ? જ્ઞાનના પુરુષાર્થની. જ્ઞાનની કચાશ નહીં, જ્ઞાનના પુરુષાર્થની કચાશ. તમારી પાસે પૈસા ખિસ્સામાં પડ્યા હોય અને ભૂખ સખત લાગી હોય અને સામે નાસ્તાની દુકાને હોય
ને છતાંય તમે ભૂખ્યા રાખો તો કોની કચાશ? બોલો ને, હે? પુરુષાર્થની કચાશ. પૈસા છે, ભૂખ લાગી છે ને સામે ખાવાનું છે, પણ આપણે મહેનત કાઢી, પૈસા કાઢીએ નહીં, વસ્તુ માંગીએ નહીં તો પેલો કેમ નો આપે? એટલે પૈસા હોવા થોડી ભૂખ મળી જાય? પૈસા હોય ને ખાવાનું ભૂખ મળી જાય? ઉપયોગ. એમ જ્ઞાન મળવા માત્રથી પરિણામ આપે? જ્ઞાનનો ઉપયોગ ના કરો તો જ્ઞાન પોતે શું કરે? જ્ઞાન તો પ્રકાશ છે, ઉપયોગ પુરુષાર્થ છે. શું છે? જ્ઞાન પુરુષાર્થ નથી, જ્ઞાન પ્રકાશ છે. એ પ્રકાશનો ઉપયોગ આત્મા બની કે પ્રકૃતિ બની ત્યાં પુરુષાર્થ આવે છે. સમજાય મારી વાત? પુરુષાર્થ કીધી કે નામનો ઉપયોગ ત્યાં પુરુષાર્થ છે, એમ અજ્ઞાનનો ઉપયોગ ત્યાં પુરુષાર્થ. એ અવળો પુરુષાર્થ છે. અજ્ઞાનનો ઉપયોગ તે સંસાર વધારવાનો, જ્ઞાનનો અવળો ઉપયોગ એ સંસાર વધારવાનો પુરુષાર્થ, જ્ઞાનનો સવળો ઉપયોગ એ સંસાર સમાપ્ત કરવાનો પુરુષાર્થ. બંનેમાં કોમન જ્ઞાન તો છે જ. શું છે? બંનેમાં કોમન જ્ઞાન એટલે કે પ્રકાશ તો છે જ. એ પ્રકાશનો વ્યવહાર ઉપયોગ, કયો ઉપયોગ? વ્યવહાર ઉપયોગ એ સંસાર વધારે, અને જ્ઞાનનો આત્મા ભયનો ઉપયોગ એ સંસાર સમાપ્ત કરે અને આત્માની સમજ લઈ જાય. પ્રકાશ તો તેનો પ્રકાશ બે નથી, બે પ્રકારના નથી, ઉપયોગ બે પ્રકારના છે. પ્રકાશ બે પ્રકારના કેવી રીતે હોઈ શકે? સામાયિક કરાવી આજે એ આમાં કેવી રીતે હેલ્પફુલ થાય? આજે સામાયિક થઈ છૂટું પડવામાં એટલે વાતચીત થઈ, પણ અંદરો અંદર આમ વાતચીત થઈ. વાતચીત આમાં કેવી રીતે અંદર મારા સુધી પેલા બ્લેન્ક આવી દેખા, પછી અમુક અંદર વાતચીત ચાલુ થઈ, અમુક જે રનિંગ આજના પ્રસંગ હતા એ આગળ ના થાય ને, એમાં કઈ રીતનું હોય? એટલે આપણે તો પ્રસંગો આગલા પાછલા જોવાના હતા, જે દેખાય એને જ જોવાનું હતું. આપણું અત્યારે પુરુષાર્થ શું હતું? સેપરેટ થશે, છૂટા પડી જવા, પ્રતિષ્ઠિતાત્મા, દ્રશ્યથી છૂટા અને જ્ઞેયથી છૂટા. બસ. કોણ છૂટું પડ્યું? હે? છૂટું કોણ પડ્યું? કહું પ્રતિષ્ઠિત આત્મા જે દ્રશ્ય અને જ્ઞેય સાથે ભળી જતો હતો, સુખની અપેક્ષાએ, માલિકીની અપેક્ષાએ, તે અહીંયા છૂટો પડ્યો. સુખની અપેક્ષાએ અથવા માલિકીની અપેક્ષાએ ભળી જતો હતો એ એટલે છ માં તો નતો ભળતો, પણ આમાં પાછો ભળતો નતો. એવું થતું આ છ નું પેકેજ છે પ્રતિષ્ઠા કરેલું, એમાંય નતો ભળતો, અને આ બાજુ નતો ભળતો. એમાં આ બાજુ સુખમાં, મૂળ આત્મામાં, જે આપણે પ્રકાશમાં, તો એ ક્યાં આવે? એવું આ બે એ તો એ અત્યારે પેલામાં નથી ભળતો એટલે પાછો આવ્યો. આમાંય નતો જાતો, આમાંય નતો, અને ખાલી પાછો આવ્યો. હજી કઈ ખબર નતું કઈ કે કઈ બાજુ જાવ, કઈ બાજુ, એટલે પાછો તો આવ્યો ને, સેન્ટર ઉપર તો આવ્યો ને. ના પડ્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વસ્તુ એ છે કે ઘરથી આપણે નીકળ્યા, ભાઈબંધના ઘેર જવા, ગાડી લઈને ગયા 10 કિલોમીટર, પછી ખબર પડી પણ એડ્રેસ તો લીધું નથી, તો શું કરીએ? આ તો ફોન નથી એવું માની લઈએ આપણે, તો શું કરીએ? પાછા જવું પડે. પાછા ફરીએ ઘરે. પાછા આવ્યા એટલે પાછા સેન્ટરમાં આવી ગયા. શું આવી ગયા? સેન્ટરમાં. હવે પછી આપણે એડ્રેસ લઈને જવું તો એક્ઝેક્ટ થઈશું. એટલે આ એક કામ તો કર્યું આપણે, પાછા તો આવ્યા. ભૂલ કરી હતી એને શું સુધારી લીધી? આપણે શું કરી? આપણે એડ્રેસ લીધા વગર નીકળ્યા તો એ આપણે ભૂલ કરી હતી. શું કરી? સુધારી લીધી. એટલે એટલું કરેક્શન થયું. શું થયું? વસ્તુઓ કરતા વ્યક્તિઓ વધારે દેખાય સામે. વસ્તુ કરતા વ્યક્તિઓ વધારે દેખાય. વ્યક્તિ તો દેખાય ને, વ્યક્તિ એ જીવંત છે ને. વસ્તુ દેખાય ખરી, પણ વસ્તુ ક્યારે દેખાય? જયારે ઉપયોગ કરવાનો હોય ત્યારે. અંદર ઊંઘડી આવી જાય છે.
અને બે ત્રણ મિનિટ ઊંઘવી આવી ગઈ. સારું કહેવાય. હું તો એકદમ આવી ગયો છે. આપણે ખરો આપણે ના આવે. આમાં શું Blank થઈ જાય. મસ્ત ઊંઘ આવી સાહેબ કહું. બાપરે. તો હવા આવતી હતી, અવાજ નતો સટા. આમાં કુદરતનો કાનૂન કેવો છે? કુદરતનો કાનૂન આ ઊંઘ આવે છે એનું કારણ થયું. માણસ પોતે પોતાના જીવનની અંદર મનની અવસ્થાઓ જે છે, કઈની અવસ્થાઓ? મનની અવસ્થાઓ એટલે એક વસ્તુને વિચાર કરવાની પ્રક્રિયા. એ વિચાર કરવાની જે પ્રક્રિયા છે એને એની સૂક્ષ્મ મનની અવેરનેસ કહે છે. શું કહે છે? સૂક્ષ્મ સ્થૂળ મનની નહીં, સ્થૂળ મન તો એક્ઝોસ્ટ થાય, પણ સૂક્ષ્મ મન અંદર શું કર્યું હોય? વિચાર કરતું હોય. જેમ મધમાખી હોય ને એ પેલા મધની આગળ ભર્યા કરે ને, કોઈ સબ્જેક્ટ આવ્યો હાથમાં એટલે ચાલુ એની પાછું મધ. સમજાય છે? એવું એક્ટિવ હોય સૂક્ષ્મ મન. કયું? સ્થૂળ નહીં. એ સૂક્ષ્મ મન એક્ટિવ હોય એટલે ઊંઘ ના આવે. એ ક્રિયા કહેવાય. શું કહેવાય? ક્રિયા. ઊંઘને ખલેલ પાડતી ક્રિયા. શું કીધું? એટલે અમેરિકામાં જાઓ ને તો આપણે કહીએ તમે સાહેબ આટલા બધા ચાલો છો, દોડો છો, જોગિંગ કરો છો, આટલું સ્પોર્ટ રમો છો, સ્વિમિંગ કરો છો, તોય રાતે કેમ નથી ઊંઘ આવતી? સાહેબ તો થાકી ગયું તમારું. પણ સાહેબ બધું થાકે પણ આનું શું? એટલે ગોળી ખાય એટલે બેભાન કટઓફ થઈ જાય. શું થાય? સમજાય છે? એટલે કટઓફ થઈ જાય. મારી વાત સમજાય છે? હા, કે ચમત્કાર થતો નથી, કટઓફ થઈ જાય. મન શું થઈ જાય? સૂક્ષ્મ મન તો કન્ટિન્યુ ચાલુ જ હોય ને. ના, પછી ઊંઘમાં ના હોય. સાઉન્ડ સ્લીપમાં ઊંઘમાં ના હોય તો આ સપના એ ફિઝિકલ મન હોય. કેવું? ફિઝિકલ એટલે જે મિકેનિકલ ચાલે છે તે તમને હરકત ના કરે. એ દ્રશ્યને આધારે હોય, લાભાલાભ જેવું લાગે હોય, એવું બધું એના સબ્જેક્ટમાં હોય. સમજાય છે? એ પેલું જે એક્ટિવ મન છે ને એવું ના હોય. એટલે એક્ટિવ મન જે છે ને એ એક્ટિવ મન એટલે અસમાધિ ને ઇનએક્ટિવ મન એટલે સમાધિ. એ તો કર્મ શેના આધારે થાય છે? શું કીધું? એના સ્વભાવના ઇનએક્ટિવ મન એટલે સમાધિ. શું કીધું? એને બંધ કરતા કૌશલ. એક્ટિવ મન છે ને, એક્ટિવ મન જે છે ને એટલે અસમાધિ અને ઇનએક્ટિવ મન એટલે સમાધિ. સમાધિનો મતલબ શું? એ તમને હરકત ના કરે. શું ના કરે? કારણ કે રેકોર્ડેડ છે. કેવું છે? અને આમાં તમારો પોતાનું જે અંદર લોભ, ક્રોધ, મોહ, માયા, રાગ, દ્વેષ બધું અંદર એટેચ થયેલું છે એટલે અસર કરે છે. સૂક્ષ્મ એનાથી પછી તો મન પૂરું થઈ ગયું ને. અને એ મન અસર કરે છે, એ ઊંઘવા દેતું નથી. એ મનથી ચાર્જ થાય. એટલે સપનાની અંદર આપણે ઊંઘી ગયા હોય અને સપનું આવે અને સપનામાં આપણે દેવલોકમાં ગયા હોય અને એ બધા દ્રશ્યો અને બધું જોઈએ, અનુભવીએ, આનંદ 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 થઈ જાય આપણને. અને જેવી આંખો ખુલે પછી શું થાય? તો એ જે બ્રેક થાય ને સાહેબ, પરસેવો થઈ જાય. પેલો દોડે તારે થાય અને હું થયો પરસેવો. આનું કારણ શું? તો કે સપનાની અંદર જે પહોંચી ગયો હતો ત્યાંથી કમ બેક ફાસ્ટ થાય ને. આ યાન તો ધીમું પડી જાય એની પાસે. એક દેવલોક માંથી સેકન્ડ માં આવી જાય તો ક્યાં એમ છે આપણી પાસે? એટલે આ જે જનરેશન ગેપ છે ને એ અહીંયા ઘણી પરિસ્થિતિનો જે ગેપ છે એ અનબેરેબલ છે એટલે પરસેવો થાય છે. સમજાય છે? એ ચિત્ત જે છે એ ચિત્તમાં જે પિક્ચરો જોયા હતા
અને વાસ્તવિકતા હવે આખી જુદી છે. એ જે ડિફરન્સીસ છે એના આધારે આ થાય છે. ફિઝિકલ ઇફેક્ટ છે. સમજાય છે? સપના બંધ કરવા માટે શું કરવાનું? સપના ના આવે ના, એ તો સપનું તો સાયન્સ છે. તો આપણે અમુક માણસો અમારે બિલકુલ આવતા જ નથી. અમુક એવા કે અમને આ બિલકુલ સપના આવતા જ નથી. એ તો એને સાઉન્ડ સ્લીપ હોતી જ નથી ને. ના, મોટે ભાગે આ કાળના જીવન સાઉન્ડ સ્લીપ નથી હોતી. શું કીધું? એટલે અર્ધ જાગૃત અવસ્થામાં સુતા હોય, આખી રાત આમ ડંકા બધા ગણતા જ હોય. એટલે ગણતા હોય ને ગણી જ જાય એમ એનાથી. એટલે ગણવાના ના હોય. એટલે એ સાઉન્ડ સ્લીપ નથી. સાઉન્ડ સ્લીપ એટલે બેભાન જ થઈ ગયું હોય, એવી સ્લીપ નથી આવતી. એ આ કાળમાં લોકોની પુણ્ય ક્યાં છે સાહેબ? આ તો સિમેન્ટના મકાનો ખ્યાલ આવ્યો, અને પેલા ઝાડ નીચે હોવાનું હતું. એ પુણ્ય ક્યાં છે આપણી પાસે? સપના ભાગ્ય જ આવે એનો મતલબ હે? સપના ભાગ્ય જ આવે. ના આવે મારે સપના ભાગ્ય જ આવે. એટલે કહું ને સાઉન્ડ સ્લીપ આવે ત્યારે સપના આવે. તો જો હવે આપણે કર્મ બંધનું કઈ રીતે સેટિંગ આપણે એનો ફોન પાડવાનો છે. સૂક્ષ્મ મન ધારો કે રાત્રે તો આપણે શુદ્ધાત્મા ભરીને આપણે સુતા હોઈએ, બરાબર? તીર્થંકર ભગવાનના કઈ લોગસ કાવસર છે, હરિયમ પ્રભુના ગોળની ભજના કરતા સુતા હોય, બરાબર? એ વખતે આપણે જે રાત્રે સુતા હોઈએ એ વખતે આપણું આમ સ્ટેટસ કેવું હોય, એમાં કઈ રીતે પોઝિશન હોય આમ જાણવા ખાતર? જાગ્રત અવસ્થામાં સુઈ જઈએ તો લાભ જ છે, કોઈ નુકસાન લાભ જ છે પૂરેપૂરો. અને તરત થોડા સમયમાં ઊંઘ આવી જ જાય. તરત જ આવી જાય ઊંઘ, તરત જ. એક કાવસર બોલતા હોય ને, પૂરો ના થયો ને ત્યાં સુધી ઊંઘ આવી જાય. એટલે એ સાઉન્ડ સ્લીપ કહેવાય. પણ ઊંઘ ના આવતી હોય તે પછી એ શુદ્ધાત્મા છું પછી લાંબુ ના ચાલે. એ લાંબુ ના ચાલે. પછી એક્ટિવ મન જે છે એ કામે લાગી જાય. પછી કોઈ પણ સંજોગમાં, દિવસ દરમિયાન બનેલો કોઈ સંજોગ હોય, આપણા પરિવારમાં બનેલો સંજોગ હોય, અથવા કોઈ વિશિષ્ટ પ્રકારનો ભારે સંજોગ આવવાનો હોય, એના કોઈ પણ કામમાં પરોવીને ચાલુ થઈ જાય એના કામ કરવા. આપણે કરવું ના હોય, આપણે બંધ કરવું હોય તો ના થાય. તમે એને આપી દીધું, કામ આપી દીધું, પછી શું થાય? એને પાછું વાળવાનો ઉપાય કરવાનો. હે? પાછું વાળવા માટે ઉપાય શું કરવાનો? પાછું વાળવા માટે ઉપાય એ જ કરવાનું. હું શુદ્ધાત્મા છું, દેખાય છે તે દ્રશ્ય છે, એનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. આ દ્રશ્યના જ્યાં ઉભી થતી વિચારણા એ જ્ઞેય છે, તેનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. એમ જે દેખાતું હોય છૂટું પડતા આપણે સેન્ટરમાં રહેવાનું. ધીમે ધીમે પેલું સાયલેન્ટ થઈ જશે, ઇનએક્ટિવ થશે. એની પ્રક્રિયા સમજાય છે કે નહીં? આવી રીતે ઇનએક્ટિવ થાય તો પછી સાઉન્ડ સ્લીપ આવે, નહીતર ના આવે. આ ચાલુ જ રહે. પછી એ તો એના ગુચડા ચાલુ જ કરી દે છે પાછું વચ્ચે. એટલે જ સાઉન્ડ સ્લીપ આવે તો પછી એનો રોલ ના હોય. પછી એક્ટિવ બ્લડ પ્રેશર વધુ હોય ને એને ઊંઘ ઓછી જેને બ્લડ પ્રેશર વધુ ને એને ઊંઘ ઓછી. પણ જે આ ઉપયોગમાં ખામી હોય છે, રાત્રે સુધી હું શુદ્ધાત્મા છું બોલી શું જવું જોઈએ, આ ઉપયોગમાં બહુ ખામી રહે છે. એ તો સારામાં સારો પ્રયોગ છે. એમાં બહુ કચાશ. એ તો બેસ્ટ પ્રયોગ છે. કેવો છે? જ્ઞાની પુરુષે આપેલો છે, પણ અનુભવથી બેસ્ટ છે. અનુભવ કરીએ તો આપણને ખ્યાલ આવે કે બેસ્ટ પ્રયોગ છે. એમાં બીજું કાંઈ કરવાનું નથી. શરીર પણ આરામ છે. બોલવાનું એવું મોટેથી નથી, એવું કોઈ ટિપિકલ બોલવાનું નથી, મોટો મંત્ર નથી. અને અવાજ પણ કેવો ખાલી કાનને સંભળાય. એ ધીમે ધીમે બહારથી તો અવાજ બંધ થઈ જાય, ખાલી આપણને આમ અહેસાસ થાય કાનને એવો. કેવું? જેમાં આપણને કે આમ આપણે સુતા હોય ને કે આમ અર્ધ જાગ્રત હોય કે આમ હાથ અટકાય તો આપણે ખબર પડી જાય. એવું આપણે હું શુદ્ધ આત્મા છું એ દ્રશ્ય રૂપે આપણને ખાલી પેલા શબ્દ વંચાય તોય ચાલે. ધીમે ધીમે મોઢેથી બંધ થઈ જાય અને દ્રશ્ય રૂપે દેખાય હું શુદ્ધ આત્મા છું તોય ચાલે. ધીમે ધીમે એ શાંત થઈ જશે. હું તરત આવી જશું તો ભાઈ ગોઠવણી એ જ ગોઠવણી. હું ભલે આવી જાય એનો વાંધો નથી. પેલો એક પ્રશ્ન ફરી રિપીટ કરો સર, તમારે સમજાવો. હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત સુખનું ધામ છું. એમાં અમે લોકોએ શું ખોટી ભૂલ કરી?
એ જાણવું છે ખરી. તમે લોકોએ શું મોટી ભૂલ કરી કે અનંત જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ દુનિયાની બધી માહિતી આપણે જોઈશું, બધું જ્ઞાન જોઈશું, તારે અનંત થશે. એટલે આપણે ભેગું કરવામાં ગયા, આ જ્ઞાન આ જ્ઞાન આ જ્ઞાન આ જ્ઞાન, પણ એ ખબર ના પડી કે આ બધા જ્ઞાન જેની પ્રકાશની હાજરીમાં પ્રગટ થાય છે તે જ્ઞાનની કિંમત છે. આપણે જ્ઞાનને શબ્દ કે નોલેજમાં લઈ ગયા, શેમાં લઈ ગયા? એ સાચું જ્ઞાન? સાચું જ્ઞાન તો જગતના બ્રહ્માંડના તમામ રિલેટિવ જ્ઞાનોને પ્રકાશિત કરે. શું કરે? એ સાચું પ્રકાશિત કરે. ખાલી શું કરે? ઊંડા ના ઉતરે. આ તો બેટરી જેવું છે. કેવું છે? મારી પાસે અનંત જ્ઞાન છે એટલે પ્રકાશ, અનંત જ્ઞાનનો પ્રકાશ છે. એમાંથી એ પ્રકાશની હાજરીમાં અજ્ઞાન અવસ્થામાં નક્કી કરું છું મારે ડોક્ટર બનવું છે, સારામાં સારા ડોક્ટર બનવું છે, એવો હું ભાવ કરું છું. એટલે ભાવ બીજા અવતારમાં રૂપકમાં આવે છે. શું આવે છે? પુણ્યના આધારે. ભાવ તો ખરું, ભાવ એ ત્યાં જ છે. પહેલા શું જોયું પુણ્યનું? બીજા અવતારમાં હું ડોક્ટર બનું છું. એટલે મારો જ તે જ આખો જે જ્ઞાન પ્રકાશ છે એ જ્ઞાન પ્રકાશ મારા નિશ્ચય પ્રમાણે વર્તે છે. એક્સપર્ટાઇઝ થવામાં ડિઝાઇન તો મેં નક્કી કરી છે, પણ એ તમને તમારા સ્વાભાવિક જ્ઞાનથી દૂર રાખે છે. શું રાખે છે? આ જ્ઞાન પ્રાપ્ત થાય તમને, નક્કી કર્યું છે એની હાજરીમાં, અનંત જ્ઞાન વાળાની હાજરીમાં નક્કી કર્યું છે. એટલે તમને જ્ઞાન તો મળશે જ. શું કીધું? જ્ઞાન મળશે પુણ્યને આધારે અને તમારા ટેન્ડરના આધારે, પણ તમને મૂળ જ્ઞાનથી તમને એમાં આનંદ આવશે. કારણ કે નક્કી તમે કર્યું છે, નિપુણ રિઝલ્ટ આવ્યું એટલે આનંદ તો આવે જ ને માણસ, પણ એ મૂળ જ્ઞાનથી દૂર રાખશે. એટલે જગતના તમામ જ્ઞાનો જેના દર્શન, જેના જ્ઞાનમાં સમય જાય એવો અનંત જ્ઞાન વાળું છે. આ બધા જ્ઞાનો મારા પ્રકાશના આધારે એનું અસ્તિત્વ છે. તેના આધારે છે આ બધા જ્ઞાનોનું અસ્તિત્વ, વિનાશી જ્ઞાનોનું અસ્તિત્વ મારા પ્રકાશને કારણે છે. પોતાના મૂળ જ્ઞાનની અંદર આખા બ્રહ્માંડના તમામ જ્ઞાનો પ્રકાશિત થાય છે. શું થાય છે? એવું પોતાનું જ્ઞાન છે. આ બ્રહ્માંડના જ્ઞાનનો સરવાળો એ પોતાનું જ્ઞાન નથી. તમે જે ફિલ્ડમાં જે ફિલ્ડને ઓપન કરવું એ કરી શકો એ ક્ષમતા એ જ્ઞાન ધરાવે છે. એકડો ત્યાં છે, બાકી બધા મીંડા છે. આ બ્રહ્માંડના તમામ જ્ઞાનો એના આગળ શું છે? મીંડા. એકડો ક્યાં છે? મારે અનંત લક્ષ્મી પ્રાપ્ત કરવી છે એની હાજરીમાં. પુણ્ય છે, ટેન્ડર ભરો, પ્રાપ્ત થશે. પણ એકડો ક્યાં છે? અને મળ્યું તે વિન્ડો. આપણે કરવાનું શું હવે? મારે અનંત સંપત્તિ જોઈએ છે. પુણ્ય છે, ટેન્ડર ભર્યું, મળશે. મારે સત્તા જોઈએ છે, ઊંચામાં ઊંચી સત્તા હિન્દુસ્તાનમાં જોઈએ છે. પુણ્ય છે, ટેન્ડર ભરો, મળશે. પણ એકડો કોણ? આત્મા. તો કે કેમ? એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ કુદરત મારા કર્મો હું જે બાંધું છું એનું ફળ એ કેમ આપે છે? એ શા માટે જોબ કરે છે, ડ્યુટી કરે છે? પ્રશ્ન પૂછે કે ના પૂછે? એને પૂછવાનો અધિકાર છે ને. આપણે કહીએ કે મને પૂછવું હોય પૂછો, તો એને પૂછવાનો અધિકાર છે. એને કીધું કે હું કર્મ બાંધું એનું રિઝલ્ટ એ કેમ આપે? એ કયા આધારે ડ્યુટી ભરે છે? ત્યારે મેં કીધું એ વિનાશી શક્તિ છે. કઈ શક્તિ છે? રિઝલ્ટ પણ વિનાશી આપે છે. પણ કોની હાજરીમાં ટેન્ડર ભરાયું છે? અનંત શક્તિ વાળા અવિનાશી ચૈતન્ય આત્માની હાજરીમાં. દે હેવ ટુ એન્કેશ. શું કીધું? આ અઘરું છે આટલું. સમજાય છે? નથી સમજાતું. અનંત શક્તિ વાળા આત્માની હાજરીમાં ભરેલું ટેન્ડર નિષ્ફળ જાય? એ ચેતન અને ભાવના કરનારો જળ મિશ્ર ચેતન અને રિઝલ્ટ આપનારો સંપૂર્ણ જળ
કેવો? વ્યવસ્થિત વ્યવસ્થિત શક્તિ, જળ શક્તિ, મિકેનિકલ શક્તિ. ભાવના કરનારો મિશ્ર ચેતન, અને જેની હાજરીમાં ભાવના કરે છે તે સંપૂર્ણ ચેતન. એવો અનંત શક્તિ વાળો આત્મા હોય એની હાજરીમાં કરેલું ટેન્ડર, અને તમારી જો પુણ્યનું બેલેન્સ હોય તો એનકેસ કરવું જ પડે. એને કુદરતે દે હેવ ટુ ડુ, એને કરવું પડે. રિઝલ્ટ આપનારો ચેતન એ કઈ રીતે? રિઝલ્ટ આપનારો નથી ચેતન, જળ. રિઝલ્ટ આપનારો જળ એટલે મિકેનિકલ. તમારી જન્મથી મોત સુધીની ડિઝાઇન મિકેનિકલ. પહેલું ડિઝાઇન નક્કી થાય, પછી જન્મ થાય, પછી ડિઝાઇન પ્રમાણે તમારું જીવન છે મિકેનિકલ. આપણને લાગે છે કે હું આમ કરી નાખું ને આમ કરી નાખું, આમ નથી કરવું. એ તો આપણી બૌદ્ધિક માન્યતાઓ છે, મિથ્યા માન્યતાઓ છે, પણ કોઈનું ચાલતું નથી. શું કીધું? કર્મ સત્તા એવી છે કે કર્મ સત્તા આ પ્રકૃતિને ક્યારે સ્વતંત્ર થવા દેતી જ નથી, અને પ્રકૃતિ સ્વતંત્ર થઈ શકે એમ પણ નથી. શું કીધું? આખો કંટ્રોલ કોના હાથમાં છે? તમને ખ્યાલ છે? આપણે એરપોર્ટ ઉપરથી પ્લેન આવે છે ને, પ્લેન, એ પ્લેન એરપોર્ટ થી 15 કે 25 નોટિકલ માઇલના અંતરે હોય ત્યારથી કંટ્રોલ એરપોર્ટ વાળાનો હોય, પેલાનો ના હોય. સમજાય છે? એટલે કહેવાનો મતલબ આ તો ધીમે ધીમે આપણી બધી ટેકનોલોજી એડવાન્સ થઈ, એટલે ધીમે ધીમે બધું ઓટો મોડ ઉપર આવતું જાય છે. એટલે પેલા ભય સ્થાનો ઘટતા જાય. એ વિકાસ છે, ભૌતિક વિકાસ છે. બધું ઓટો છે. એટલે આ આખું આપણો જે લાઈફ છે ને, આખું ઓટો મોડ છે. કેવું છે? આખું ઓટો મોડ છે. કોઈ જગ્યાએ આપણને લાગે હું આમ કરું, હું આમ ના કરું, આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, એવું અંદર બુદ્ધિ બતાવે, મન બતાવે, અહંકાર બતાવે, આ બધું બતાવે. શો ઓફ તો કરે છે જે વેટેલું છે તે પ્રમાણે સંજોગોને આધીન. પણ અંદર રહેલો પ્રકાશ અને પ્રકાશની હાજરીમાં ઉત્પન્ન થતું જ્ઞાન, એ જ્ઞાન શું કે છે? આ તું જે તને વિચાર આવે છે, આવું કરવાનું, આવું ના કરવાનું, આ સારું છે, આ ખોટું છે, પણ આમાં કોઈ જગ્યાએ તારી સ્વતંત્રતા છે, ચોઈસ છે? તો કે ના. તો અર્થ શું છે? ખોટાને ખોટું કહેવાનો શું અર્થ છે? અને સાચાને સાચું કહેવાનો શું અર્થ છે? તો કે પણ ભગવાન વ્યવહારમાં તો મારે કેવું પડે ને. શું કે છે? બુદ્ધિ દલીલ કરે કે પણ મારા વ્યવહારમાં તો કેવું પડે ને, સાચાને સાચું, ખોટાને ખોટું. ત્યારે ભગવાન કે છે તું સાચાને સાચું કહીશ, ખોટાને ખોટું કહીશ વ્યવહારમાં પણ તારી સ્વતંત્રતા ખરી? પ્રશ્ન આપણે સ્વતંત્રતાનો છે. સાચું કહેવામાં, ખોટા કહેવામાં છે ખરી? હવે તમારે જવાબ આપવાનો છે, પછી આગળ હું વાત કરું. તમને બધા અનુભવી જોવાના છે, બિન અનુભવી નથી. તમને ખબર છે કે આ ખોટું છે, એમાં ખોટું કેવું, અને સાચાને સાચું કહું, એમાં સ્વતંત્રતા ખરી? હું એની વાત કરું છું. જ્ઞાન છે છતાં કહું છું, સ્વતંત્રતા છે? તો કે છે સ્વતંત્રતા આપણી પાસે નથી. આપણે જ્યાં ખોટાને ખોટું કહી શકવાની હિસાબ લાયા છીએ ત્યાં જ ખોટાને ખોટું કહી દઈએ છીએ, અને જ્યાં ખોટાને ખોટું નથી કહેવાના હિસાબ લાવતા ત્યાં ખોટાને ખોટું જાણતા હોવા છતાં કહી શકતા નથી. એવું સેમ સાચાનું છે. એવું સેમ સાચાનું છે. હિસાબ જ નથી રહ્યા આપણે. We all are puppets. ફિઝિકલી કેવા છીએ? ભગવાન અમે આટલા બધા ખાઈએ પીએ, હાથ પગ વાળા, બધી ઇન્દ્રિયો વાળા, સાધન સંપત્તિ વાળા, અમે બધા પપેટ. કોઈ શક્તિ નહીં ભગવાન અમારી પાસે. તો કે ભગવાન કે શક્તિ બધી. શું કે છે? શક્તિ બધી.
પણ રિમોટ તમારા હાથમાં નહીં. શું કે છે? આ ટીવી કે તમે જે કોઈએ બતાવો, પણ રિમોટ કોની પાસે? આપણે જોવી હોય તે બતા, એને જે બતાવી હોય તે બતાવનારી એ છે, પણ રિમોટ કોની પાસે? સમજાય છે મારી વાત? એ પ્રોજેક્ટ કરે પણ રિમોટ આપણે નક્કી કરી તે જ બતાવે ને, ક્યાંય નક્કી કરે બધા દેખાડનારે, પણ રિમોટ કોની પાસે? એમ કરવાનું આપણે કામ, પણ રિમોટ કોની પાસે? બોલતા નથી. વ્યવસ્થિત પાસે. કુદરતી કાનૂન કોની પાસે? વ્યવસ્થિત પાસે. કંટ્રોલ ક્રિયા આપણે કરવાની, પણ કંટ્રોલ કોની પાસે? ક્રિયા આપણે જ કરવાની, પછી કોને કરવાની? બોલવાનું હોય આપણે, વિચારવાનું હોય આપણે, ફિઝિકલ ક્રિયા આપણે કરવાની, પણ કંટ્રોલ કોની પાસે? ભગવાન પણ હું વિચારી ના શકું. શું કહે છે? હું વિચારી ના શકું. ભગવાન કહે છે ના, હું વિચારી ના શકું. ભગવાન સારું ખરાબ તો કે ના. તો કે ભગવાન મારી પાસે શક્તિ કઈ? તો કે તારી પાસે શક્તિ કઈ છે? તો કે આ જગત જે છે એ જે ઉકલી રહ્યું છે, તારા જીવનનું જગત, બાહ્ય જગત કે આંતરિક જગત, એ ઉકલી રહેલા જગતની અંદર તારી પાસે જે જ્ઞાન દર્શન છે એ દ્રષ્ટિને આધારે તું આ જગતને જોઈ શકીશ, અને હિતકારી છે કે અહિતકારી છે એટલું નક્કી કરી શકીશ. સમજાય છે? તારા માટે હિતકારી છે કે નહીં તેટલું, બીજા માટે છે કે નહીં. પાછું તારા માટે અત્યારે સત્તા મહત્વની હોય તો એ દ્રષ્ટિનું જગતને જોઈશ. તારા માટે સંપત્તિ મહત્વની હોય તો એ દ્રષ્ટિ જગતને જોઈશ. તારા માટે સંબંધો મહત્વના હશે તો તું એ દ્રષ્ટિ જગતને જોઈશ. એ તારા જ્ઞાન ઉપર આધાર છે. તું જે જ્ઞાન લઈને આવ્યો છું ને, જે અત્યારે ડેવલપમેન્ટનું કેરી ફોરવર્ડ, ડેવલપમેન્ટ વાળું, જેને ડેવલપમેન્ટ કહે છે, પેલું પરિણામ વાળું જુદું અને ડેવલપમેન્ટ જુદું. ડેવલપમેન્ટ અવતારો અવતારો કેરી ફોરવર્ડ થાય, ગ્રોથ કહેવાય. શું કહેવાય એને? અમુક ડિગ્રીએ પહોંચે પછી અમુક ડિગ્રી. એ જ્ઞાન જે છે એ જ્ઞાન બહારના સંજોગો, ડેવલપમેન્ટનું જ્ઞાન અને વર્તમાન જ્ઞાન, આ ત્રણની પ્રક્રિયા થવાથી નવું સર્જન થાય સાર રૂપે. આવી રીતે જીવનો વિકાસ થાય છે. ટર્નિંગ પોઈન્ટની વાત આજે આવે છે. ટર્નિંગ પોઈન્ટ આપણે આગળ જે ગૌતમ બુદ્ધની વાત કરી એ લેવલ છે ભાઈ. આપણને હજારો મળદા દેખાઈ ગયા અને હજારોને મૂકી આવ્યા, હજારો ગરડા માણસ જોયા અને હજારો માદા જોયા, છતાં આપણને વૈરાગ્ય આવતો એવા આપણે બુદ્ધ છીએ. અને પેલા રાજપાટ છોડી નાખ્યું એ બુદ્ધ છે. હવે કોણ બંનેમાંથી કોણ સાચા બુદ્ધ એ આપણે નક્કી કરવાનું છે. એમને જોઈને આપણે જોયું, એમને જોઈને વૈરાગ્ય આવ્યો ને આપણે જોઈને હજુ એવા ને એવા જ છે. વૈરાગ્ય નો મતલબ ત્યાગ નહીં સાહેબ. આ બહુ આ ભ્રાંતિ છે, આ વ્યાખ્યા જ ખોટી છે. વૈરાગ્ય નો મતલબ ત્યાગ નહીં, વૈરાગ્ય નો મતલબ દિશા બદલાઈ જવી. શું બદલાઈ જવી? આમ બુદ્ધ ભગવાનને તમે એમ કહો ને, ભગવાન તમે કેમ નીકળી ગયા? રાજપાટ, વૈભવ, પત્ની, બાળકી બધા મૂકીને કેમ જરા? ભગવાન કે છે ભાઈ, જે મારું ધ્યેય છે ત્યાં એ કોઈ કામ લાગે એવું નથી મારે ભાઈ. એ લોકો ખરાબ નથી, એ લોકો ખોટા નથી, એ લોકો નકામા નથી, પણ મારું જે ધ્યેય છે સત્યની શોધ, એમાં કોઈ કામ લાગે એમ નથી ભાઈ. માટે હું નીકળી પડ્યો. ભગવાન તમે રાજપાટ છોડી દીધું તો કે છોડવાનો ક્યાં પ્રશ્ન છે? મારા કામનું નથી. પછી મેં કામનું હોય ને છોડ્યું હોય તો હું છોડું કહું, મારા કામનું નથી. પછી મારી વાત સમજાય છે? એટલે ત્યાગ નથી, આ દ્રષ્ટિ પરિવર્તન, ચેન્જ ઓફ લાઈફ, ચેન્જ ઓફ વિઝન અને ચેન્જ ઓફ ન્યુ સર્ચ. તમારું જે શોધ છે એમાં દ્રષ્ટિ. સમજાય છે? એટલે આખો જ્ઞાનનો માર્ગ જે ત્યાગ ઉપર ગયો ને, એ આખું રોંગ ઇન્ટરપ્રિટેશન થઈ ગયું. ત્યાગ ઉપર નતો. ત્યાગ તો ફક્ત કરવાનો હતો અજ્ઞાનનો. શેનો કરવાનો હતો? અજ્ઞાનનો ત્યાગ કરવાનો હતો. અને વસ્તુમાં શું હતું? વૈરાગ્ય. ભગવાન હિસાબ છે ત્યાં સુધી રહેશે, નહીં હિસાબ હોય તો મુક્ત થઈ જઈશ.
મને હવે એના ઉપર રાગદ્વેષ એ હોય કે ના હોય, મારા જીવનમાં કોઈ ફેરફાર થવાનો એ સબ્જેક્ટ ઉપર નથી. એવો વૈરાગ્ય ભાવ હોય. ખ્યાલ આવી ગયો? ત્યાગ એટલે છોડી દેવું. આવું નતું. અજ્ઞાન કોને કહેવાય? અજ્ઞાન કોને કે બધું પર પરાધીન હોય, બધું વ્યવસ્થિત હાથે જ ચાલતું હોય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તો ભૂલ કહીએ, અજ્ઞાન કહીએ, એ તમે આપણે કઈ દ્રષ્ટિથી કહીએ છીએ? હા, તો કે છે કે આ મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ છ વસ્તુ પર ને પરાધીન છે. કેટલી? 6. 3 નહીં. મન, વચન, કાયા નહીં, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર પાછું ખરું. ભૂલ કઈ કહીએ? આ 6 વસ્તુ પર ને પરાધીન છે. સંપૂર્ણ પરિણામ સ્વરૂપ છે. કેવી છે? હા, હું એ જવાબ જ આપું તમને. એ 6 વસ્તુ પર ને પરાધીન છે અને પરિણામ એના સમયે સંજોગે સ્થળ ઉપર આવે છે. એની અંદર આજે મારી શું બિલીફ છે એ મારો પુરુષાર્થ છે. કયા ભાગમાં? તો કે જાગ્રત અંતસ્કરણ, જેને પ્રતિષ્ઠિત આત્મા કહીએ છીએ, એ સેપરેટ છે આ 6 વસ્તુથી. શું છે? પેલી મિકેનિકલ પ્રોસેસ છે અને પેલું અવેરનેસ વાળો ભાગ છે. ભૂલ અને અજ્ઞાન કયું કહેવાય? હા, ભૂલ કોને કહે? હા, એટલે જે જાગ્રત ભાગ, જે પુરુષાર્થ કરવા વાળો ભાગ છે, એ પુરુષાર્થ કરવા વાળા ભાગમાં તે વખતે જે જ્ઞાન છે અને જે જ્ઞાન વર્તે છે એના આધારે જ્ઞાન અને અજ્ઞાન નક્કી થાય છે અને વર્તે છે. હા, જ્ઞાન તો બધાને છે કે હું શુદ્ધ આત્મા છું, પણ તો લાખ રૂપિયા જાય ત્યારે ખબર પડે કે શુદ્ધ છે કે અશુદ્ધ છે. તે વખતે અંદરની સ્થિરતા રહે તો જાણું કે અંદર ને બહાર બે શુદ્ધ છે. અસર કેમ થઈ? ભગવાન લાખ રૂપિયા ગયા, મને કેમ અસર થાય? મારું હોય તો જાય નહીં, ને જાય મારું હોય નહીં, એવું જો હું દ્રઢપણે માનતો હું તો અસર કેમ થઈ? આને અસર થાય કારણ કે આ અસર વાળું છે. મને કેમ અસર થાય? ભગવાન, આનો નાશ થઈ જાય તો મને કેમ અસર થાય? જે વિનાશી છે એ નાશ થવાની છે. ભગવાન, હું વિનાશી છું? અસર તો મન વચન થાય છે ના, તો આ સમજવાનું છે. મન વચન કાયાની અસર ને ભગવાને અજ્ઞાન કહ્યું નથી. એ તો અસર વાળું જ છે. કેવું છે? એની અસર અંદર પડે છે, એ અસર છે. અંદર એટલે અંતસ્કરણ ઉપર. મૂળ આત્માને ના, પ્રતિષ્ઠિત આત્મા. મૂળ આત્મા તો બધી અસરોથી મુક્ત છે, તમામ વિનાશી અસરોથી મુક્ત. મૂળ આત્માને અસરો પડે જ નહીં તો પ્રતિષ્ઠિત આત્મા એ જે અસરો પડે એના આધારે મારાથી ભૂલ છે, અજ્ઞાન જો માની શકાય. હા, ત્યાં આગળ ભૂલ છે અથવા ભૂલ વગરનો છે એ બંને ત્યાં જાય. અહીંયા કે ભગવાન હિંસા કરે છે, એ અંદર ભૂલ વગરનો હોય. અહીંયા કે દાન કરે છે, અંદર ભૂલ વાળો હોય. જજમેન્ટ કીધું લઈ શકે? ભૂલ કરી કે અજ્ઞાન થયું, જજમેન્ટ કીધું લઈ શકે? મિથ્યા માન્યતાથી. ખબર કીધે પડી કે અંદર ખબર કેવી રીતે ખબર અંદરની? એ તો પોતાને ખબર પડે. એ બી ભૂલ છો. પોતાને ખબર પડે. પોતાની સમજણમાં જ્યાં ભૂલ છે એ ભૂલ તમે વ્યક્ત કરો ત્યારે જ્ઞાની એને કરેક્શન કરી આપે. ભૂલ પરાધીન છે, માન્યતામાં છે, સાચી છે, પરને પરાધીન છે, એ પ્રકૃતિનો ભાગ છે. એની સામે તે વખતે મારી શું માન્યતા છે એ મારી તે વખતની અવેરનેસ કહેવાય. આપણે એ વિનાશી પાકની અંદર જ્યાં પણ આપણે તન્મય આકાર થઈ ગયા, ક્યાં રાગ થી ને ક્યાં દ્વેષ થી, પછી આપણી ભૂલ. તમને ત્યાં છો નથી એવું આપણને બધું જયારે ખબર નથી આપણને ત્યારે ભૂલ કી નાખો. એટલે કહું એટલે જ્ઞાનીઓ શું કે છે કે જેટલું હાઈ લેવલનું જ્ઞાન એટલી એને ભૂલો વધારે દેખાય, જેટલું લો લેવલનું જ્ઞાન એટલી ભૂલો ઓછી દેખાય. લેવલ છે એવું નક્કી કીધું અંદર. જજમેન્ટ નથી કોઈ લેનારો કેવી રીતે હોય? મારે ખોટી છે, ભૂલ છે, ઓછું જ્ઞાન છે, વધારે જ્ઞાન છે, એ ખબર કેવી રીતે પડે આપણને? એ પોતાને ખબર પડે. ના, એવું ખબર નથી પડતી. પોતે જયારે મૂંઝાય છે ને, મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે એને ખબર પડે છે કે કઈક ભૂલ છે,
પણ શું ભૂલ છે બતાવનારો મળતો એટલે ભૂલ ખબર પડે નહીં. એટલે ભૂલ જાડી ભૂલ છે એવું ખબર પડે છે પોતાને. ના ના કહું એ તો પરાધીન છે ને. મન દુખે, વચન દુખે તો પરાધીન છે. હું શું કઉ છું ભાવી સામે ખિલ્લા ઠોકે ઘણું દુઃખ થયું હતું. તો શરીર એમને શરીરને પણ એમને વેદના પણ થઈ હતી. બધા લોકો વેદના થઈ હતી, બધું જ થયું હતું. દુઃખ થવાનું થતું હતું કે ભોગવટ નહીં ભોગવટ બધાને આવે ને. ભૂલ આપણે વસ્તુ ભોગવટાને ભૂલ નથી કહેવાતી. ભોગવટાને ભૂલ નથી કહેવાતી. ભોગવટા પાછળની માન્યતા ત્યાં ભૂલ કે ના ભૂલ સમાયેલી છે. માન્યતામાં શેમાં છે? The cause is created by the belief, not by the action. શું કીધું? આ એક કન્ફ્યુઝિંગ માઇન્ડ થઈ ગયું. ભૂલ ભૂલ ભૂલો ભાગો ભૂલો પણ કઈ ભૂલો કોને ભૂલ તમે આ બધું આખું આ એક વસ્તુના લોકોના મનમાં આપણે જુઠ્ઠું બોલ્યા. આપણે એટલે આ ફાઇલ નંબર 1 જુઠ્ઠું બોલી, શરીર જુઠ્ઠું બોલી મોડાથી ને અંદર વાળો કે છે બરાબર કર્યું, એ ભૂલ. એ ભૂલ. બરાબર કર્યું, એ ભૂલ. આત્મા જે છે એ કદાચ મેં માની કે મેં ભૂલ કરી છે, પછી વખતે સાચું કર્યું છે, તો હું જજ ખરેખર ભૂલ છે ખરેખર ભૂલ નથી. પછી સાચું એવું જજ થાય કઈ રીતે? એટલે એ જ્ઞાન છે ને એની ઉપર જ્ઞાન છે ને. આ જ્ઞાનના જજમેન્ટ લેશે ને. જેની પાસે જેવું જ્ઞાન હોય એવું તો જજમેન્ટ લઈ શકે. સાહેબ કેમ આમ કરો છો? પાંચમા ધોરણનો છોકરો હોય, બુદ્ધિ જે કહો છો એ પણ બુદ્ધિ કર્મ ગીતા ભગવાન કૃષ્ણ બુદ્ધિ કર્મ અનુસાર એની બુદ્ધિનું પણ ડેવલપમેન્ટ જે લખાઈને આવ્યું છે એ પ્રમાણે બુદ્ધિ પ્રમાણે કામ કરે. એ મિકેનિકલ બુદ્ધિ છે. એ પેલા ડિસ્ચાર્જમાં જાય. એ બુદ્ધિ કો જ્ઞાન કો પણ એ પરિણામમાં ગઈ, પેકેજમાં ગઈ, 6 માં આવી ગઈ. એ 6 માં આવી ગયું. તમે જે બુદ્ધિ કહો છો ને, પરિણામ સાથે સંકળાયેલી છે. પરિણામ સાથે સંકળાયેલું મન, પરિણામ સાથે સંકળાયેલી બુદ્ધિ, પરિણામ સાથે સંકળાયેલું ચિત્ત, પરિણામ સાથે સંકળાયેલું મન, પરિણામ સાથે સંકળાયેલી વાણી અને એક્શન. આ 6 વસ્તુ રેડીમેડ પેકેજ છે. એટલે એની સાથે જ છે. આ એના જુદો ભાગ છે. એટલે પ્રતિષ્ઠિત આત્મા કહ્યું. અને આ 6 પેકેજને મિકેનિકલ આત્મા કહેવાય છે. એક નામ આપવું હોય ને તો મિકેનિકલ આત્મા. મિકેનિકલ એટલે રેકોર્ડેડ. હા, રેકોર્ડેડ એટલે તમે ગયા ભાવનું જે લઈને આયા છો મારી વાત સાંભળો એ પ્રમાણે જજમેન્ટ લે. એ જ પ્રમાણે 100% કોઈ જજમેન્ટ સાચું લીધું એક વસ્તુમાં એ જો આપણે ખોટું પણ મારી વાત સાંભળો. હા, 1 મિનિટ. હા, પ્રતિષ્ઠાત્મક જે વસ્તુ કરે છે એ પણ ગયા ભાવનો જે સ્વભાવ લઈને આવ્યો છે 100%. કોઈ પણ ભાવમાં કહું છું, સમજો. પણ પરિણામ છે નક્કી. હવે એ ભૂલ છે કે ભૂલ નથી. હા, તો આટલું ધ્યાન રાખવાનું કે બીજ વખતે ભૂલ કરી એટલે ફળ આવ્યું. બરાબર છે? બીજમાં ભૂલ હતી એટલે ફળ આવ્યું એવું બરાબર છે? આજે માનો કે હું ચોરી કરું છું, બરાબર છે? તો બીજનું ફળ આવ્યું ને. બીજમાં ભૂલ હતી તારા રિઝલ્ટ આવ્યું ને. કોઝ વગર ઇફેક્ટ ના હોય ને. એટલે કોઝમાં તો ભૂલ આવી, ત્યારે ઇફેક્ટમાં ભૂલ આવી ને. હવે ભૂલને આવીએ શું કીધું પાછું મેં કે બરાબર છે, તો શું થાય? હવે કે પણ એવું બરાબર કીધું, ભૂલ શું છે એની? તો કે એની ભૂલ નથી, એટલું અજ્ઞાન છે, એટલે એને બરાબર કે છે. એનું જ્ઞાનનું લેવલ કયું છે? એ અજ્ઞાનનું છે. એટલે એ ઉલટું કરી નાખીએ. આપણે દાન આપ્યું કે આપણે સ્વામી વાત્સલ્ય કર્યું, કઈ કર્યું, સમજી તમે સારી વસ્તુ કહો છો, પણ એ પણ ભૂલ જ છે. તો પછી એટલે જ્ઞાનીઓએ શું કીધું? તમે ચોરી કીધું. ના, પણ એ જ તમને હું પૂછું છું. આ સારાનો જવાબ બાજુ તમે ના, પણ આને જ જવાબ આપું છું હવે કે તમે દાન કર્યું, બરાબર છે? અને દાન કર્યા પછી તમે એવું કીધું કે બરાબર કર્યું, તો એ ભૂલ છે. હવે આખું સાંભળજો. હવે દાન કર્યું ને બરાબર કર્યું તો એ ભૂલ છે. ચોરી કરીને બરાબર કર્યું તો એ ભૂલ છે. પેલી પુણ્યની ભૂલ, આ પાપની ભૂલ. જેનું ફળ આવે એ બધી ભૂલ, ને જેનું ફળ ના આવે એ ભૂલ વગરનું. એટલે ભગવાન મોક્ષે ગયા, જન્મ મરણ વગરના થઈ ગયા. પરિણામ નહીં આવે કશું. હવે
એ ભૂલ વગરના થઈ ગયા. એટલે તમે ભૂલ પુણ્ય કર્યું, પુણ્યમાં હા પાડી એટલે ભૂલ, પાપમાં હા પાડી એટલે ભૂલ. શું કીધું? બંને શું થઈ ગયું ને? એક કરતા પણ એટલે જ ભૂલ છે ને. એટલે ભૂલ બંનેને ભૂલ જ કહેવાય છે. શું કહેવાય છે? આપણે પુણ્યને ભૂલ વગરના અને પાપને ભૂલ એવું નથી કહેતા, બે ભૂલ જ છે. પણ જે બિલીફ પણ આવી મારી સારું છે ખરાબ છે કે જે મેં માન્યતા આપી એ જંતોની એ ભૂલ ને રેક્ટિફાઈ કરી હતી. ભૂલ તમે સમજ્યા. તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા અને પાછા ના આપ્યા, એ ભાઈ પૈસા માંગે છે, બરાબર છે. તમે કોઈ તમને નથી આપ્યા, પછી પેલા પૂરો આપે કે આ ભાઈને સાક્ષી આપ્યા હતા, એટલે પેલો ભાઈ કે છે આ મારી સાથે તમે આપ્યા છો, એટલે એક પુરાવો મળ્યો, છતાંય તમે ના માનો, તમે ના માનો. ક્યાં રહી ગયો? એ ભૂલની ભૂલ કહેવાય. એક તો ભૂલ કરી છે, હવે આ ભૂલની ભૂલ કરી, એટલે આપણે અજ્ઞાનનું બીજ નાખ્યું હતું ગયા અવતારમાં, પાપ કે પુણ્ય કરવાનું, દાન કે ચોરી કરવાનું, એટલે આ ક્રિયા કરી, બરાબર છે. આજે પાછું કેરી ઓન કરીએ પાછું એને. દાન કર્યું તોય બરાબર કર્યું અને ચોરી કરી તોય બરાબર કર્યું. એટલે ભાઈ એ ભૂલને શું કરીએ છીએ? ભૂલ કઈ રીતે? પાપ પુણ્યના ફળ રૂપે કેરી ઓન કરીએ છીએ. પાપ પુણ્ય થતું નથી, પુણ્ય પાપ થતું નથી, પણ પરિણામ ભોગવવું પડશે. એને જ્ઞાનીઓએ બંધન કર્યું. એટલે જ્ઞાની પુરુષની ભાષામાં પાપ પુણ્ય નથી, એ બેનું એક જ નામ છે, વેદનીય કર્મ. શું છે? પછી વેદનીય કર્મના પછી બે ભાગ પાડ્યા, સાતા અને અસાતા, પણ છે બંને કયા? વેદનીય. વેદનીય ને ઇંગ્લિશમાં કહેવાય સફરિંગ. શું કહેવાય? સફરિંગ. પછી તમે એને વેદનીય કહો કે સાતા કહો, પણ બંને એક જ છે ભાઈ, વેદનીય જ છે. સમજાય છે? એ ભોગવટો જે છે, એ ભોગવટામાં જીવ પેલો આવે તારે જ્ઞાની પુરુષ એને સમજાવે છે, ભાઈ તારે સફરિંગ થી મુક્ત થવું હોય તો આ જ્ઞાન છે. તેનાથી આ શુભાશુભ નું જ્ઞાન, આ સંસારમાં વિકાસ કરવાનું જ્ઞાન નથી, આ સંસારમાં ડેવલપ થવાનું જ્ઞાન નથી. આ જ્ઞાન સંસાર લેવલનું નથી, સંસારથી મુક્ત થવાનું જ્ઞાન છે. અહીંયા સબ્જેક્ટ સંસારનો સમાપ્ત થાય છે. શું થાય છે? અને જયારે વિકાસ કરવો હોય ત્યારે સંસારનો સબ્જેક્ટ રહે છે. શું રહે છે? એની ફિલ્ડમાં તમારે ડેવલપ થવું હોય તો પણ સબ્જેક્ટ કયો રહ્યો? સંસારનો. અને જ્ઞાની પુરુષ સબ્જેક્ટ કયો છે? સંસારથી મુક્ત થવું. પ્રત્યાખ્યાન એટલે પહેલું સ્ટેપ આવે થયેલી ભૂલનો એકરાર કરવો, એને આલોચના કહેવાય. બીજું સ્ટેપ આવે જે ભૂલનો એકરાર કર્યો છે એની ક્ષમા માગો, એટલે એને પ્રતિક્રમણ કહેવાય. પછી ત્રીજું સ્ટેપ આવે જેની ક્ષમા માગો છો એવી ભૂલ હું ફેરતી ન કરું ભવિષ્યમાં, એવો દ્રઢ નિશ્ચય કરવો. ત્યાં પ્રત્યાખ્યાન. ભૂલની માફી માંગવી અને પ્રત્યાખ્યાન કરવું આ બંને વસ્તુ જુદી છે. ભૂલની માફી માંગવી એટલે ઓનલી ફોર વન ટ્રાન્ઝેક્શન, ને પ્રત્યાખ્યાન એટલે ભવિષ્યમાં આવી ક્યારેય ન કરવું, એ પ્રત્યાખ્યાન. એટલે આપણે બંધ કર્યો. હું આજનો દિવસ દારૂ ના પીવું એને પ્રતિક્રમણ કહેવાય, જિંદગીભર ના પીવું એટલે પ્રત્યાખ્યાન કહેવાય. આ લાઈફ માટેનું. એટલે આ તો સ્થૂળ દાખલો આપ્યો. એમ મેં જૂઠું બોલ્યો એની તો માફી માંગી, પણ ભવિષ્યમાં ક્યારેય જૂઠું ન બોલવાનો નિશ્ચય કરું એને પ્રત્યાખ્યાન. ટ્રાન્ઝેક્શનની માફી એને સામાન્ય પ્રતિક્રમણ કહેવાય, અને એ ટ્રાન્ઝેક્શન ફરીથી ક્યારેય ન કરવું એવું દ્રઢ નિશ્ચય કરવો એ પ્રત્યાખ્યાન કહેવાય. એ પ્રત્યાખ્યાનને રેગ્યુલર ટ્રાન્ઝેક્શન સાથે સીધો સંબંધ નથી, અને પ્રતિક્રમણને રેગ્યુલર ટ્રાન્ઝેક્શન સાથે સીધો સંબંધ છે. પેકેજમાં પુરુષાર્થ ના હોય એ દ્રષ્ટિએ સમજાવ. પેકેજમાં પુરુષાર્થ ના હોય એ અપેક્ષા ક્લિયર કરો. પેકેજમાં પ્રત્યાખ્યાન સંબંધ એટલે બિલીફ થી હોય ને, બિલીફ જ છે ને. આ રોંગ બિલીફ એ બિલીફ જ છે ને. પછી વ્યક્તિઓમાં કેવી રીતે સેટ કરવાની એક સમજાવો. એટલે વ્યક્તિઓમાં તમે જે કીધું રાજુને નેમીનાથન કે એમની પાસે જ્ઞાન તો હતું,
જે પ્રત્યાખ્યાન ના તો એને લીધે સળંગીલા બહુ છે બધા. વ્યક્તિમાં પછી કઈ રીતે સેટ કરવાનું થાય? વ્યક્તિમાં આ છે અંદર અંદર આપણને રાગ થાય પછી જ્ઞાન થાય પછી એમ થાય કે રાગ કરવા જેવું નથી. શું લાગે? રાગ કરવા જેવું નથી. હા, પાછો રાગ થાય પાછું નક્કી કઈક રાગ કરવા જેવું નથી. પ્રત્યાખ્યાન ના કરે એટલે મૂળિયા જીવતા હોય. શું છે? ડાળખા પાંદડા કપાય પણ મૂળિયા જીવતા હોય. પછી એ ટાઈમે શું કરવું પડે? એટલે મૂળિયા માટે પ્રત્યાખ્યાન છે ને. કઈ રીતે કહું? આપણે પોતાના છોકરા માટે રાગ થાય. આપણને મારો તો છોકરા માટે રાગ થયો, તો છોકરા માટે રાગ થયો એટલે આપણને એમ થયું કે ભાઈ એને સારી વસ્તુ ખાવા આપીએ, સારી વસ્તુ પહેરવા આપીએ, સારી રીતે ભણાવીએ, એનું સ્વાસ્થ્ય સારું રહે એવો આહાર પાણી કે પૌષ્ટિક ખોરાક આપીએ, એની વિચારધારા સારી રહે એ પ્રમાણે સત્સંગનું વાતાવરણ આપીએ. આ આપણી જે ભાવના છે, આ બધી ભાવનાનું મૂળ મારા ઉપર છે. શેના ઉપર છે? છોકરા ઉપર નથી. ના સમજાય. છોકરા જગતમાં તમારે એકલા જ જવાબદાર હશે? બધા ઉપર થાય? બધા છોકરા ઉપર થાય? કોના ઉપર? એટલે મૂળ્યું મારા ઉપર આવ્યું. છોકરા ઉપર ના ગયું પણ ક્યાં આવ્યું? બધું મહેનત કરવાની પણ ક્યાં આવે? જ્યાં મારા હોય ત્યાં એ મૂળ થઈ કહેવાય. શું કહેવાય? સમજાય છે? એ મૂળ. ત્યારે આપણને મારા એટલે કોના? પણ મારા એટલે આત્મા ના તો કે ના, આ તો દેહ ના. પણ દેહ ના હોય તો મારા હોઈ શકે? જે દેહ મારો ના હોય તો દેહ ના મારા હોઈ શકે? એ છૂટું પાડવું પડે. શું છે? એટલે મૂળિયું મારામાં છે. શેમાં છે? કોઈ તમે સારી ક્રિયા કરો એની સાથે વાંધો નથી, પણ મારા પણ જે આ જીવતું છે ને, જીવતું એ ના હોવું જોઈએ. છોકરાને બધા પ્રકારની હેલ્પ કરો. બાપ તરીકે છોકરાને તમે જે હેલ્પ કરો છો તે જ કરો. ખાલી મારાનું મૂળિયું બાળી નાખવાનું બસ. બાકી જે હિસાબ લઈને આવ્યા છો એ થવાનું જ છે, એ તમારે કરવાનું નથી. પણ મારા પણ મળી જવું જોઈએ. તો તમે એ પ્રત્યાખ્યાનમાં આવી ગયા. શેમાં આવી ગયા? આ તો છોકરાએ ભૂલ કરી, ગુસ્સો કર્યો, અતિક્રમણ કર્યું, પણ મારા પણ જીવતું. છોકરાએ સ્કૂટરમાં આવી ગયું, આપ્યું, એક્સિડન્ટ કર્યો, ગુસ્સો કર્યો, પ્રતિક્રમણ કર્યું, મારા પણ જીવતું. જીવતું શું રહ્યું? તો મારા પણ જે છે શરીર જો મારું ના હોય તો શરીર સાથે સંકળાયેલા સંબંધો મારા હોઈ શકે? આ વ્યવહારથી મારા કે છે એનો વાંધો નથી આપણને. હકીકતમાં મારા હોય એટલે મૂળિયો કાઢી નાખવાનું છે દ્રષ્ટિથી. કેવું? વ્યવહારથી નહીં. શેમાંથી? આપણું જ્ઞાન દ્રષ્ટિ ઉપર જ છે ને, આપણું ક્રિયા ઉપર છે જ ને. એ દ્રષ્ટિમાંથી મૂળિયું કાઢવાનું છે. બોલો પણ માનો નહીં. તમે બધું બોલો પણ તમે માનો નહીં. બધું બોલો પણ માનો નહીં. આવું દાદા ભગવાને કીધું. ચાર પ્રતિષ્ઠિત એમાં ભરા નહીં ને, ત્યારે પ્રત્યાખ્યાન ખાતા કહેવાય. એટલે આખું હા, એટલે આખી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે કે માણસને પોતાના જીવનની અંદર આમ જાગૃતિ રહે. 4 વાગે નથી રાખવું. અને જાગૃતિ રહ્યા પછી જે આવરણ આવે ને, મોહનું આવરણ, માલિકીનું આવરણ આવે, મારાપણાનું આવરણ આવે, હું પણાનું આવરણ આવે, એટલે બધું ફરી વળે. પછી જ્ઞાન શું થાય? એટલે આવરણ ફરી વળે. સમજાય છે? એટલે પાછું જ્ઞાન નીચે આવી જાય. એકદમ આવરણ ફરી વળે. શું ફરી વળે? એટલે આવરણ શક્તિશાળી કેમ છે આપણી અંદર? તો કે એમાં આપણો સપોર્ટ છે. આપણા આધાર વગર કોઈ પણ અજ્ઞાન ટકે નહીં. હિસાબ ટકે પણ અજ્ઞાન ના ટકે. અજ્ઞાનનો આધાર આપણે જ છે, જ્ઞાનનો આધાર આપણે જ છે. અજ્ઞાનનો આધાર પણ હિસાબનો આધાર આપણે નથી. આજે નથી આપણે.
આજે જે હિસાબ ભોગવીએ છે એના માટે આજે આ શરીર જવાબદાર નથી. એ ગાવતરા બંધાયેલું એટલે એને ફરજિયાત કરી. પણ અજ્ઞાનનો આધાર તો આપણે આપીએ છીએ એટલે આપણે જવાબદાર છે કે જેનું ફળ નેક્સ્ટ મારી વાત સમજાય છે? એ અજ્ઞાનનો આધાર. એ કયું અજ્ઞાન? એટલે મારાપણાનું, હુંપણાનું, માલિકીપણાનું એ અજ્ઞાન. પોતાપણું તો આપણે જ્ઞાન પછી આવે. ચલો આપણે પ્રાર્થના બોલીએ. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે દોષો થયા છે, મારાથી જે દોષો થયા છે અને થાય છે, અને થાય છે તે સર્વ દોષોને, તે સર્વ દોષોને આપની સમક્ષ, આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવ કરું છું. ખૂબ પસ્તાવ કરું છું. અને આપની પાસે, અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું. ક્યારેય પણ ન કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય, અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય, તમારામાં, અને તમારામાં અભેદ સ્વરૂપે, અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.